વર્લ્ડમાં સબસે વધારે અગર કેન્સર થાય છે તો સૌરાષ્ટ્રમાં થાય છે, અને સૌરાષ્ટ્ર એક એપી સેન્ટર છે ઓરલ કેન્સર માટે. લાસ્ટ 5 યરમાં ઇન્ડિયામાં જેટલા પણ કેન્સર થાય છે એ બધા કેન્સરમાં 30% રોલ માત્ર ઓરલ કેન્સરનો છે. તો આનું કારણ શું? આપ આપને ઓફિસથી બી બહાર ઉતરશો, કોર્નરમાં આપને સબસે પહેલા જે વસ્તુ દેખાશે ને એ એક પાનનો ગલ્લો દેખાશે. સીધે એનો ડાયલોગ ફિટ, મોટા ફાકી આપ. ક્યાંય મને વાંચ્યું હતું કે અગર તમે તમારો માઉથને કંટ્રોલ કરી લ્યો ને તો તમારે જીવનની 90% પ્રોબ્લેમ કંટ્રોલ થઈ જવાની છે. 3-4 વર્ષના બાળકોને પણ રૂટ કેનાલ કરવી પડે છે. આનું કારણ શું છે? પેલા ક્યારે થતું જ નહીં. સાહેબ 3-4 વર્ષના નહીં, અમે 1.5 થી 2 વર્ષના બી બાળકને ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને આ બધું ઇમ્પ્લાન્ટ આટલા બધા કોસ્ટલી શું કામ ઇન્ડિયામાં છે? ઇમ્પ્લાન્ટને ઉપર જે સરફેસ ટ્રીટમેન્ટ છે એનું જે પેકિંગ કરવું પડે છે, પેકિંગમાં એને જે કહેવાય ને ઓટોક્લેવિંગ પ્રોસેસ છે કે એ ટચ ન થવું જોઈએ, એમાં કોઈ ઇન્ફેક્શન ન આવવું જોઈએ. કેવલ મટીરિયલની કોસ્ટિંગ નથી, એને બનાવવાની અને એને બનાવવા પછી એને મેન્ટેન કરવાની કોસ્ટિંગ બધું છે. બ્રશિંગ ટેકનિક સાચી કઈ હોવી જોઈએ? કોઈ સાયન્સ નથી લગાવવાની, કેવલ ને કેવલ એક સોફ્ટ બ્રિસલનું બ્રશ લેવાનું છે, રાઉન્ડ મોશનમાં, સર્ક્યુલર મોશનમાં બધી જગ્યા દાંત ફેરવાનું. 30 સેકન્ડ આ સાઈડ, 30 સેકન્ડ લેફ્ટ ઓર રાઈટ થઈ ગયું, 30 સેકન્ડ અપરમાં લેફ્ટ ઓર રાઈટ. આપ કેવલ 2 મિનિટ એટલું કરો અને સારી રીતથી કોગળા કરો. આપને બીજું હાઇજીન માટે ક્યાંય નથી જોયું. તો ડેન્ટલ ફિલ્ડને લઈને કોઈ એવું ફ્રોડ કે જે કદાચ કોઈ કરવા માંગે તો થઈ જ શકે ને સામાન્ય માણસને ધ્યાનમાં ન આવે? અમારે ગામડેથી પેશન્ટ આવ્યો કે ભાઈ સાહેબ મને એક જગ્યા રૂટ કેનલ કરાવી છે, 2 રૂટ કેનલ કરાવી દીધી, કવર તો દુખાવો જાતો નથી. અમે એક્સરે લીધું. હું તમને 7-8-10 ક્વેશ્ચન આપણે કરીએ જેના તમે શોર્ટ આન્સર આપી શકો. એ મિથ છે કે રિયાલિટી? યલો ટીથ મીન્સ અનહેલ્ધી ટીથ. એ મિથ છે. જે હેલ્થ હાઇજીનનું એ પુઅર હોય ઇઝ ઇક્વલ ટુ મેન્સમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ ડિક્રીઝ થાય, દાંતમાં ઇન્જેક્શન લેવાથી આઈ સાઇટ ઉપર અસર થાય, ચારકોલ ટૂથપેસ્ટ હોય એ ટીથના વ્હાઇટનિંગ માટે સારી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી કે આફ્ટર પ્રેગ્નન્સી ઓરલ હેલ્થના લીધે પ્રોબ્લેમ થાય. એ સબસે મોટું. એઝ એ એક્સપર્ટ ડેન્ટિસ્ટ જ્યારે હું તમને આ ક્વેશ્ચન પૂછું કે એકેડેમિક સ્કિલ સિવાય કોઈ એક એવી સ્કિલ કે જે ડેન્ટિસ્ટમાં હોવી જોઈએ તો એ સ્કિલ કઈ હોઈ શકે? હ્યુમેનિટી. બધા જ મિત્રોને એમપી ટોક્સના 3જા એપિસોડમાં બધાનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ કે જે વ્યક્તિ માત્ર એક ડૉક્ટર નથી. ડૉક્ટર હંમેશા લોકોની લાઈફ બચાવવાનો પ્રયત્ન કરે, પરંતુ એ વ્યક્તિ લોકોની સ્માઇલ બનાવવાનો પ્રયત્ન કરે છે. પેલું કહેવાય ને કે દુનિયામાં દરેક માણસ હોય એ કાં ખાવા માટે જીવતો હોય કાં જીવવા માટે ખાતો હોય, પણ આ દરેક વાતમાં ખાવાનું કોમન છે, પરંતુ એમની પાછળનો હીરો છે એ દાંત છે. તો એ વ્યક્તિ એક ડૉક્ટર નથી, એક પર્સનાલિટી છે, એક વિઝનરી આંતરપ્રિન્યોર છે. એમને ભારતમાં અને ભારતની બહાર પણ પ્રેક્ટિસનો અનુભવ છે. કદાચ આજે હું સ્પષ્ટપણે કહી શકું કે આખા રાજકોટનું સૌથી અલ્ટ્રાટેક આધુનિક ઇક્વિપમેન્ટવાળું ક્લિનિક એમની પાસે છે. તો તમારા બધાની સ્માઇલ સાથે હું આજે એમને વેલકમ કરું છું, ડૉક્ટર આશીષ. થેન્ક યુ માતંગભાઈ. પહેલાં તો આપને અને આપની એમપી ટોકની પૂરી ટીમને બહુ આભાર માનું છું કે આપને મારે બોલાવ્યું અહીંયા, અને મારા જે સુઝાવો છે કે મારા જે વિચાર છે એના માટે આપને મારી સાથે ચર્ચા કરવાનું એક મારે અહીંયા પ્લેટફોર્મ આપ્યું છે, એના માટે થેન્ક યુ. અને આપણે શરૂઆત કરીએ અને કોશિશ કરીશ કે આપણે જે પણ ચર્ચા કરીશું એના કારણે કોઈને કોઈ ફાયદો થાય અને 2 વસ્તુ કંઈ નવી સમજવાની વસ્તુ મળે, એનાથી આપણું જે પ્રયત્ન છે એનું રિઝલ્ટ સારું આવવું જોઈએ. 100%. આખા એપિસોડ દરમિયાન અમે એકદમ ધ્યાનપૂર્વક તમે સાંભળજો. આપણી લાઈફના બધા જ ઓરલના જેટલા બી ક્વેશ્ચન્સ છે, આપણા દાંતને લઈને, ઓરલ કેન્સર છે, બ્રશિંગ ટેકનિકને લઈને છે, કઈ રીતે આપણે કઈ એવી કોમન મિસ્ટેક્સ છે જે આપણે ડેઇલી લાઈફમાં આપણે કરી છીએ, આમાં થતા કોમન રોગ, કંઈ નથી થયું છતાં ભવિષ્યમાં ન થાય તો કઈ વસ્તુ આપણે પ્રિવેન્શન તરીકે આપણે ક્યોર કરી શકીએ, આ બધી જ વાત કવર કરશી. તમારે માત્ર અમારો ઓડિયો એક્સપિરિયન્સ લેવો છે તો સ્પોટીફાઈમાં અમારા એકાઉન્ટમાં તમે માત્ર ઓડિયો એક્સપિરિયન્સ પણ લઈ શકો. વિથ યોર સ્માઇલ આપણે આજનો એપિસોડ શરૂ કરીએ. સૌથી પહેલાં આશીષભાઈ, એક વાત તમને ધ્યાનમાં આવી કે એક ડેન્ટિસ્ટ હોય, એક એન્ડોડેન્ટિસ્ટ હોય, જે તમારી ડિગ્રી ઓલરેડી છે જ, તો આ બે વચ્ચે શું ફરક છે? ઓકે, તો માતંગભાઈ, ડેન્ટિસ્ટ જે છે એની પહેલી પ્રાઇમરી ડિગ્રી છે જે BDS કહેવાય આપણે, એમાં બેચલર ઇન ડેન્ટલ સર્જરી. બેચલર ઇન ડેન્ટલ સર્જરી 4 વર્ષ ઓર એને સાથે 1 વર્ષનું ઇન્ટર્નશિપ કરીને કમ્પ્લીટ થતું હોય, અને એને પછી જે છે અગર આપણે માસ્ટર્સ કરવું હોય તો માસ્ટર્સ કરવાની 3 વર્ષની માસ્ટર ડિગ્રી આવે છે. અબ ડેન્ટિસ્ટ્રીમાં અત્યારે 9 બ્રાન્ચીસ છે જેમાં તમે માસ્ટર્સ કરી શકો છો. એ અત્યારે ઘણાને ખબર ના હોય. આ બધી 9 બ્રાન્ચમાં
કોઈ બ્રાન્ચ હોય આડાવડા દાંત સીધા કરવા માટે, કોઈ બ્રાન્ચ હોય જેમાં ફ્રેક્ચર કે ડાપણ દાઢ ને આ બધી કાઢવા માટે સર્જરીની બ્રાન્ચ હોય, કોઈ બ્રાન્ચ હોય જેમાં કેવલ પેડાના રોગ હોય એને આપણે ટ્રીટમેન્ટ કરતા હોય, એક એવી બ્રાન્ચ છે જેમાં કેવલ આપણે કમ્યુનિટી હેલ્થ માટે ડિસ્કશન કરવાનું, કેમ્પ કરવાનું, આ બધી વસ્તુ આવતી હોય. એમ જ એન્ડોડોન્ટિક્સવાળી જે બ્રાન્ચ છે એને ફૂલ ફોર્મ છે કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટિક્સ. અમે દાંત બચાવવાની વાત કરીએ છીએ. अब દાંત બચાવવાનું ઘણા રીતથી પ્રયત્ન થતા હોય. આપને દાંતમાં નાનકડું સડન આવી તો એના અમે ફિલિંગ કરી દેતા હોય કે રેસ્ટોરેશન કરી દેતા હોય કે આપણે સાદી ભાષામાં બોલવા જઈએ તો સિમેન્ટ ભરી દેતા હોય કે જૂના જમાનામાં કહેતા હતા કે ચાંદી ભરી દેતા હતા. આ વસ્તુ એને પછી આગળ જઈને અગર એમાં સડન વધી જાય છે તો અમે એમાં રૂટ કેનાલ કે મૂળિયાનું ઇલાજ કરતા હોય, જે કે આજકાલ બહુ કોમન થઈ ગયું કે ભાઈ રૂટ કેનાલ કરવી પડશે. તો આ જે રૂટ કેનાલ થાય છે, આ જે ફિલિંગ થાય છે, દાંત ક્યારેક નાનું મોટું કંઈ ફ્રેક્ચર થઈ ગયું એને બચાવવાનું હોય, એમાં નાનકડી રોડ નાખીને બધા કહેતા હોય કે રોડ નાખી છે અને દાંત વાપીસ દાંત કવર લગાવી દીધું. આ બધી વસ્તુ અમારી જે કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટિક્સ કરીને બ્રાન્ચ છે એમાં આવે છે. તો મને 3 વર્ષનું જે સ્પેશિયલાઇઝેશન છે જે MDS કહેવાય, માસ્ટર ઇન ડેન્ટલ સર્જરી, એ બ્રાન્ચમાં કરેલો છે. અત્યાર સુધી અમારા મગજમાં કોમન જ હતું કે ડેન્ટિસ્ટ એટલે ડેન્ટિસ્ટ, એની અંદર આટલું બધું ડિવિઝન આવે, એમાં માસ્ટર્સ આવે, એ ખ્યાલ આવ્યો. તમે એક એવી વાત કરી કે રૂટ કેનાલ એક શબ્દ આવ્યો. પહેલાં કેવું થતું એડલ્ટમાં ને એ લોકોમાં વધારે કેવિટીનો પ્રોબ્લેમ જોવા મળતો. મેં જ્યાં સુધી જોયું છે અત્યારે નાના બાળકોને 3-4 વર્ષના બાળકોને પણ રૂટ કેનાલ કરવી પડે છે. તો આનું કારણ શું છે? પહેલાં ક્યારે થતું જ નહીં. આપણે એના માટે છે ને સાહેબ થોડુંક પાછળ જઈએ. આજથી સપોઝ કરો કે આપણે 40-50 વર્ષ પાછળમાં જ્યારે જોઈ ત્યારે રૂટ કેનાલનું તો કોઈ એક શબ્દ માર્કેટમાં જ હતું નહીં. આપણે જ્યારે ગઢિયા હતા યા શાયદ આજે આપણે ગ્રાન્ડફાધર કોઈ હોય એનાથી પૂછો કે ભાઈ સાહેબ તમારે ગામડેમાં કે ત્યારનો રાજકોટમાં કે ત્યારના ગુજરાતના કે ત્યારના ભારત દેશમાં કેટલી રૂટ કેનાલની વાત આવી હશે. ત્યારે રૂટ કેનાલ એટલું હતું નહીં. રીઝન એક હતી કે ત્યારે દાંતમાં એટલી સળન બી ના થતી હોય. अब સડન થવાના ચાન્સીસ શેના માટે થઈ ગયા? અબ અમારું ખાનપાન એવું થઈ ગયું છે. પહેલાંના જમાનામાં જે હતું એટલું સ્ટીકી ફૂડ અવેલેબલ હતું જ નહીં. પહેલાં આપણે શું ખાતા હતા? દેશી ખોરાક આવતી હતી. ને આજે પણ આપણે વાપસ એમ જ જઈએ છીએ કે આપણે ખબર છે કે નોટ ઓનલી આપણા ટીથ, એને સિવાય આપણે શરીરમાં જે ઘણી સમસ્યા એને કારણે ચાલુ થઈ ગઈ છે. તો એ જે એક ખાનપાનની કારણે પ્રવૃત્તિ જે વધી છે, એક આ પ્રશ્ન આવી ગયો છે. બીજો પ્રશ્ન એમાં એવું છે કે પહેલાંના જમાનામાં આજે પણ આપણા જે ગળિયા છે, જે અમારા ફોરફાધર્સ જે હતા યા જે અત્યારે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, ઇવન આપણા ફાધર કે આપણા મધર કે આપણા પેરેન્ટ્સ છે, એ જમવા પછી કોગળા કરે છે. રાત્રે ઘણા આપણે ગામડેમાં બી અત્યારે જાઓ ને તો રાત્રે સુવા પહેલાં કોગળા કરીને સુવાનું છે. આપણે આજે સિટીમાં છીએ, આપણા છોકરા નથી કરતા. તો જે વસ્તુ રાત્રે એને ખાધી હોય એ બધું એને મોંમાં ચોંટી ગઈ હોય, એ સવાર સુધી એને મોંમાં રહેવાનું છે. હવે સવાર સુધી એને મોંમાં રહેવાનું છે તો બેક્ટેરિયા આવી જવાના છે, મોંમાં બેક્ટેરિયા રોલ પ્લે કરવાના છે ને સળન વધવાની છે. બીજી વસ્તુ એક ઓર પ્રશ્ન એ હતું કે પહેલાં એક ફિક્સ હતું કે સવારે ઉઠીને પહેલું નીમનું દાંતુન, ગામડેમાં જતા ક્યાંય નીમ તોડી લેવાનું, નીમનું દાંતુન કરી લેવાનું. આજે અમારા છોકરાઓને અમે ફોર્સ કરવું પડે બ્રશ કરવા માટે, જબકી સંસાધન ઉપલબ્ધતા વધારે થઈ ગઈ છે પણ અમે થોડુંક અમારા નેચરમાં પ્રોક્રાસ્ટિનેશન વધારે આવી ગયું છે કે આલસ્ય વધારે આવી ગયું છે. એક બધા રીઝન છે કે આજે નાનો બાળક પણ સડનથી તકલીફમાં આવી ગયો છે. કારણ કે 3-4 વર્ષના બાળકને રૂટ કેનાલ કરવી પડે એટલે તમે પ્રેક્ટિકલી સમજી શકો કેટલું ડિફિકલ્ટ ટાસ્ક છે. સાહેબ 3-4 વર્ષના નહીં, અમે 1.5 થી 2 વર્ષના બી બાળકને ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને આ બધું ઘણા વસ્તુ કોમન થઈ ગઈ. એમાં એક ઓર વસ્તુ છે કે આજે અમારે ઘરમાં શું થાય છે કે છોકરો રોય છે તો એના ઘરવાળા હાલ લે બેટા ચોકલેટ લઈ લે, હવે ચોકલેટ મોંમાં ખવડાવી દે ને સુવડાવી દે. આ બોલો મોંમાં ચોકલેટ છે અડધી, કે એને તો મજા આવે છે સ્વીટનેસને કારણે, તો મોંમાં જ રાખે છે અને એ મોંમાં રાખીને સૂઈ જવાનું છે. નાનકડું બાળક છે. અત્યારે એને દાંત આવ્યા જ છે, જે દૂધિયા દાંત કહે આપણે, કે દૂધિયા દાંત આવ્યા જ છે અને એને એબ્યુઝિંગ આપણે ચાલુ કરી નાખી. એ આપણે મિસ્ટેક છે, આપણી મિસ્ટેક છે, એ પેરેન્ટિંગ મિસ્ટેક છે. પણ આજના યુગમાં જે ફાસ્ટ યુગ એવું થઈ ગયું છે ને કે એને મધરને બી બીજા 2 કામ છે. હવે એની મધર જોબમાં છે તો આદા તો ઘરમાં બીજા એને હેન્ડલ કરતા હોય, તો એ પણ એક ઇસ્યુ આવી ગયું છે. પછી સ્કૂલમાં જ્યારે છોકરાઓને જાય છે તો બીજાવાળાને પોકેટમાં ચોકલેટ, કે એના ઘરથી કોઈ પણ રીઝનને કારણે આજે ચોકલેટ આપી તો એને બી ચોકલેટ ખાવાની છે. એના કારણે આપણે એની પોકેટ મની બી આવી ગઈ છે. જ્યારે આપણે નાના હતા શાયદ પોકેટ મનીનું નામ જ હતા નહીં.
ત્યારે મહિનામાં 2-5 રૂપિયા અગર મળી જતું હોય તો બહુ મોટી વાત છે. એના માટે કેટલાય આપણે ધમપછાડા કરવા પ્રયત્ન કરવા હોતા કે ભાઈ આ ક્યાંક કોઈ વસ્તુ કરી છે. આજે 5 રૂપિયામાં તો સાહેબ ચોકલેટ નથી આવતી. આજે એક છોકરાને 50-100 રૂપિયાથી ઓછી ચોકલેટ ગમતી નથી. તો એ બધા એક આધુનિકતાને સાથે જે આપણે કરીએ છીએ, પણ એને સાથે સાથે જે એના જે કહેવાય ને કે જે આપણી મિસ્ટેક્સ છે કે આપણે થોડુંક ધ્યાન નથી રાખતા, આ બધું મિક્સ કરીને આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. રૂટ કેનાલ એક શબ્દ જેટલો અઘરો હોય કે મોટાને પણ ડર લાગે. સપોઝ હું મારી જ વાત કરું તો મને પેઇનથી બહુ ડર લાગે. તો રૂટ કેનાલ એટલી પેઇનફુલ પ્રોસેસ છે કે થોડું ઘણું એમાં થાય જ તકલીફ. તો અત્યાધુનિક ટેકનોલોજીમાં અત્યારે કોઈ એવું પેઇનલેસ ટેકનિક અવેલેબલ છે કે જેમાં પેઇન જ ના થાય ને રૂટ કેનાલ થઈ જાય? હું આપને છે ને આપનો જે પ્રશ્ન છે ને ત્યાંથી સ્ટાર્ટ કરું. ઓકે. પહેલી વસ્તુ શું છે કે કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ પેનફુલ નથી. કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ, આપ રૂટ કેનાલ ગણો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ગણો કે આજે તાર બાંધવાનું ગણો, હા ક્યારે આપણે નવી વસ્તુ કાંઈ અનઇઝીનેસ થઈ શકે પણ પેન નથી થવાનું. એનું રીઝન છે, જ્યારે પણ અમે ટ્રીટમેન્ટ કરીએ ત્યારે અમે ત્યાં એનેસ્થિશિયા દઈ દઈએ છીએ. ને એનેસ્થિશિયા મતલબ અમે ત્યાં નમ્બ કરી દઈએ છીએ, કે એને ગુજરાતીમાં કહેતો કે ભેરું કરી નાખ્યું છે, એને ખબર જ નહીં પડે. તો જ્યારે અમે ઇન્જેક્શન આપી દીધું, સેમ ઇન્જેક્શનની બીજી માત્રામાં બધા આપણે ઓપરેશન કરી નાખતા હોય. એમાં કોઈ બીજો ફેર નથી. કેવળ ક્યારે થઈ શકે તો કેમિકલના ફેર આવતા હશે, પણ સેમ વસ્તુથી જબ બીજા ઓપરેશન થઈ જતા હોય તો એમાં બી નથી થવાનું. તો એક વસ્તુ તો આ આવી ગઈ કે કોઈ જાતનું આપને પેન, રૂટ કેનાલ હોય કે કોઈ પણ ટ્રીટમેન્ટ હોય, એમાં નથી થવાનું. પેઇન નથી થવાનું. 100% નથી થવાનું. એમાં થઈ શકે કે જે ડૉક્ટર આપણે સાથે કામ કરી રહ્યો છે એની ટેકનિક, એની સ્કિલ્સ કેટલી છે એ એક અલગ વસ્તુ આવી ગઈ, પણ એજન્ટ તો બરોબર જ કામ કરે છે. એમાં કોઈ વસ્તુ, એમાં કોઈ ફેર નથી આવવાનું. હા, આપનું કેટલા સારી રીતથી આપ સ્કિલફુલ રીતથી આપ ઇન્જેક્શન આપી શકો, કેટલી સારી રીતથી, કેટલા સ્કિલફુલ રીતથી આપ ટ્રીટમેન્ટ કરી શકો, આપને પાસે કેટલા એડવાન્સ ટેકનોલોજીના ટ્રીટમેન્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે નહીં. અબ જે કે અમે અમારા ક્લિનિકમાં અમે ગુજરાતમાં પહેલી વાર ડેન્ટલ વાઇપ કરીને એક ઇન્જેક્શનનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લાવ્યા છે. તો અમે જે ઇન્જેક્શનમાં બી અમે આપતા હોય એને સાથે જ્યારે અમે ઇન્સ્ટ્રુમેન્ટને થ્રુ ઇન્જેક્શન આપીએ છીએ તો અમારી પાસે સેંકડો રિવ્યૂઝ છે. એને ખબર બી નથી પડતી કે ઇન્જેક્શન અપાવી ગયું છે. તો આજે ઇન્જેક્શન વર્ડ જ એક એવું હોય કે નાનપણથી જ એવું બનાવી દીધું. હા, એ તો સાહેબ આપણે એમાં એવું છે ને કે આપણે ઘરમાં એક ડૉક્ટરને એવું વિલન બનાવી દીધું હોય કે એક છોકરો નાનકડું કાંઈ પણ કરતો હોય ને તો પેલા ડાયરેક્ટલી શું કે એ કાંઈ નથી કરતી નહીં તો હોસ્પિટલ લઈ જઈશ, ઇન્જેક્શન મરાવી દઈશ. ડૉક્ટર સાહેબ, આ ડૉક્ટર છે, આ મારી સાથે રેગ્યુલર થતું હોય. કોઈ પણ અમારા આપણા રિલેટિવ હોય કે કોઈ પણ મળતા હોય ને, ડૉક્ટર અંકલ છે, ધ્યાન રાખજો, ચોકલેટ ના ખાતો ને તો ઇન્જેક્શન આપી દેશે. અરે એ અત્યારે યંગ છે ને, એ સમજાવો કે તું ચોકલેટ ખાય પણ આપણે લિમિટમાં ખાવાની, આપણે પછી બ્રશિંગ કરવાનું, આ બધું સમજાવો. તમે ડૉક્ટરથી એને પહેલા દિવસે જ બીવડાવી દો તો એટલો ફોબિયા થઈ જાય કે નેક્સ્ટ ટાઈમ એને ક્લિનિકમાં આવવાથી પહેલાં બીવાનું હોય. ઓર ઇન્જેક્શનમાં જે ઇન્જેક્શન એક ઓર વસ્તુ છે કે ભાઈ મોંમાં લાગવાની વાત થાય તો બીક તો લાગે જ છે સાહેબ. આજે હું પણ અગર ડૉક્ટર ના હોત ને તો શાયદ હું પણ બીતો, ક્યોંકિ હું એક કહેવાય ને સાયકલથી ગુજરી ચૂક્યો છું. હું હજારો સેંકડો આપણે કહી શકીએ કે મને ઇન્જેક્શન આપી દીધા. હવે મારે ટેકનિક્સ ખબર છે, મારે ખબર છે કે ઇન્સ્ટ્રુમેન્ટ એવા આવી ગયા છે, તો એને કારણે પણ જે નવા માણસ છે, જે લેમેન છે, જે નોર્મલ માણસ છે, આમ જનતા છે, એને ખબર ના હોય તો એને કારણે થોડીક કહેવાય કે આપણે એક ફોબિયા ક્રિએટેડ છે. પણ ધીમે ધીમે અબ જે ટેકનોલોજીને કારણે, એજ્યુકેશનને કારણે આઈ થિંક કે પબ્લિકને ખબર પડે છે કે નહીં, ડેન્ટલ ટ્રીટમેન્ટ બહુ ઇઝી છે. પણ આપ સારા ડૉક્ટર જેને પાસે એક સારી સ્કિલ્સ હોય ઓર સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય. આજે પણ આપ ગામડેમાં જાઓ જે એમ પકડ લઈને દાંત ખેંચે છે તો આપને પેન થવાનું છે. મેં ઘણી વખત એવું જોયું છે કે રૂટ કેનાલ હોય કે કોઈ ઇમ્પ્લાન્ટ હોય એના પછી એના ઉપર કેપ કે ક્રાઉન કે એવું રાખતા હોય, તો એની અલગ અલગ કેટેગરી હોય, તો સૌથી સારું કયું એ ચૂઝ કઈ રીતે કરવું અને એમાં ફરક શું? જો એમાં છે ને, પહેલી વાત તો કે કોઈ પણ પેશન્ટ અમારી પાસે આવતો હોય ને, એ પેશન્ટ કોઈ ઇમ્પ્લાન્ટ કરાવવા માટે નથી આવતો કે કોઈ રૂટ કેનાલ કરાવવા માટે નથી આવતો. અમારી પાસે પેશન્ટ 2 કે 3 વસ્તુ માટે જ આવે છે. એક, સાહેબ મારે દરદ છે તો દરદ મટાવી દો. બીજું, મારે દાંત નથી તો દાંત લગાવી દો. ત્રીજું, કે મારો સારો નથી દીખતો, ભાઈ દાંત તૂટી ગયો છે, દાંતમાં દાગ છે, ગમે વસ્તુ એ સારા નથી દેખાતા, એને કરી દો. અબ આ બધી વસ્તુમાં હેલ્પ કરવા માટે રૂટ કેનાલ છે, દર્દ મિટાવવા માટે,
દાંત લગાવવા માટે બી નવી ટેકનોલોજીમાં જેમ સ્ક્રૂવાળી પદ્ધતિ છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે, આ બધી પદ્ધતિ. ઓર એને ઉપર પછી અલગ અલગ વસ્તુમાં ક્રાઉન્સ આવે છે. જૂના જમાનામાં ક્રાઉન ગોલ્ડના બનતા હતા, ગોલ્ડના. ઓકે. આજે પણ ગોલ્ડ અવેલેબલ છે, એવું નથી. પણ આપને માર્કેટનું, મારેથી વધારે આપને ખબર હોય કે માર્કેટમાં ગોલ્ડના રેટ કયા પ્રમાણે ભાગે છે. તો એક અફોર્ડેબિલિટીનું ઇશ્યુ આવી ગયું. બીજી વસ્તુ, બધા એક ટાઈમ જે હતું ને ગોલ્ડ મુંહમાં રાખવામાં એને એક ઈગો હતું કે ભાઈ અમે ગોલ્ડના દાંત પહેરેલા છે. આજે લોકો ગોલ્ડના દાંત એસ્થેટિકમાં નથી ગણતા, બધાને નથી ગમતો. બધાને એવું હોય કે નેચરલ દેખાવું જોઈએ, ખબર જ ના પડવી જોઈએ કે મારો ડેન્ટલ ટ્રીટમેન્ટ થઈ ગયું છે, મારા આગળના દાંતમાં કે પાછળના દાંતમાં ખોટો દાંત નાખેલો છે. એને કારણે અબ વ્હાઇટ દાંતની બહુ વધારે પ્રચલન આવી ગયું છે. એસેનાથી બનેલો હોય વ્હાઇટ દાંત. એના ઉપર જ હું આવું છું. અબ ગોલ્ડને પછી એક મેટલના દાંત ચાલુ થયા, જે ચાંદી જેવા દાંત બધા કહેતા હોય કે ચાંદીના દાંત. ચાંદીના દાંત નથી થતા. આ બેસિકલી ક્રોમિયમ કોબાલ્ટ કરીને મિક્સિંગ કરીને એક એલોય છે, એનાથી દાંત બને છે, મેટલનું દાંત. આ મેટલનું દાંત આમ સ્ટ્રેન્થ વાઇઝ બહુ વધારે છે, એમાં સ્ટ્રેન્થ બહુ વધારે સ્ટ્રેન્થ છે, ક્યારેય તૂટવાનું નથી. પણ એમાં એક પ્રોબ્લેમ આવે છે કે જ્યારે કોઈ આપણે એમઆરઆઈ કે ક્યારે કરવા જાય ત્યારે બિકોઝ ઓફ મેટલ એ એમઆરઆઈ ત્યારે ત્યાં પ્રોબ્લેમેટિક થાય, ત્યારે ત્યાં એમઆરઆઈનું જે પ્રોપરલી જે સ્કેન થતું એ થતું નથી. એને કારણે અમે મેટલથી બહાર આવ્યા છે. બીજી વસ્તુ, ઉપર મેટલ હોય નીચે મેટલ હોય, બે ઉપર નીચે દાંતમાં, તો એને કારણે ઘણીવાર ગેલ્વેનિક શોક લાગે. આપણે ખબર હોય, આપણે કેમિસ્ટ્રીમાં પડતા હતા કે બે જાતના મેટલ જ્યારે ઘર્ષણ કરે તો એક નાનકડું કરંટ ડેવલપ થાય, એ પણ થતું હતું. તો એવા ઘણા પ્રશ્ન હતા. તો એને કારણે પછી અમે સેરામિકને તરફ અમે શિફ્ટ થયા. સેરામિકમાં પછી પહેલાં આવ્યા PFM, જેને કહેવાય પોર્સેલિન ફ્યુઝડ વિથ મેટલ. PFM, પોર્સેલિન ફ્યુઝડ વિથ મેટલ. પોર્સેલિન બોલે તો સેરામિક, જેમ આપણે મોરબીવાળા સેરામિકની બધી વાત છે. ફ્યુઝડ વિથ મેટલ મતલબ મેટલની એક કોપિંગ હોય, નીચે એક મેટલની લેયર હોય, એને ઉપર સેરામિકનું દાંત બનાવીને રાખે. આ વસ્તુને ઉપર પછી એક આવ્યું ઓલ સેરામિક, એટલે અંદર બી સેરામિકનું, બહાર બી સેરામિકનું પાર્ટ. સેરામિકમાં બી અબ ઘણા ટાઈપના મટીરિયલ આવી ગયા છે. ઘણી કંપની છે, બધી કંપની આપનું પોતાનું પ્રોડક્ટ કાઢે છે. પણ સેરામિકમાં બેસિકલી એક સેરામિક આવે છે લિથિયમ ડાયસિલિકેટ. આ કેમિકલ ફોર્મ્યુલા છે લિથિયમ ડાયસિલિકેટનું. અને બીજું આવે છે ઝર્કોનિયા. ઝર્કોનિયા બી બેસિકલી ઝર્કોનિયમ, એટલે કેમિકલ કમ્પાઉન્ડ છે. તો આ બધાના દાંત આવે છે. અબ કયો તમારે માટે સારું છે? એક વસ્તુ તો આ થઈ ગઈ કે ભાઈ એસ્થેટિકનું લુક છે, કે વ્હાઇટ કલરનું આપને જોતું હોય તો આપને સેરામિક, PFM, ઝર્કોનિયા, ઇમેક્સ, લિથિયમ ડાયસિલિકેટ પર જ જવું પડશે. મેટલ પર આપ નથી જઈ શકતા. અબ આપને દાંત માટે કે કોઈ પર્ટિક્યુલર માણસ માટે કયો દાંત ક્યારે જરૂરત પડશે, એના માટે એક ડેન્ટલ સ્પેશિલિસ્ટ જ ત્યારે બતાવી શકશે. એનું રીઝન છે, આપ મારે પાસે આવ્યા, આપને પાછળનું દાંત છે, આપની અફોર્ડિંગ કેટલી બેટ છે, આપને હાઇટ કેટલી છે, આપને દાંતમાં કયા પ્રકારનું દાંત મારે લગાવવાનું છે, એમાં બ્રિજ લગાવવાનું છે, ક્રાઉન લગાવવાનું છે, કેવળ રિચમન્ડ ક્રાઉન લગાવવાનું છે, વિંગ્સવાળો ક્રાઉન દેવાનું છે, એન્ડો ક્રાઉન દેવાનું છે, નોર્મલ ક્રાઉન દેવાનું, એ બધી વસ્તુ ક્યારે ફાઇનલ થશે? જ્યારે આપની કન્ડિશન જોઈ શકીએ છીએ. આ બધી ઘણીવાર એવું આજકાલ તો એટલું સારું અબ લેમિનેટ્સ આવી ગયા છે, જે હોલિવૂડ સ્માઇલ કહીએ છીએ જેને અમે, જે વિનિયર્સ આજકાલ 0.5 mm શેલ્સ આવે, કેવલ ચોંટાડી દે તમારે દાંતને ઉપર. દાંતને કટિંગ કરવાની જરૂરત નથી, સેમ દાંત નવો લુક આવી ગયું. એમ જ ઓવરલે આવી ગયા છે કે દાંતને ઉપરથી થોડુંક ઘસારો કરીને 0.5 mm to 1 mm કરીને એને ઉપર વ્હાઇટ કલરની લેયર ચોંટાડી દે. તો એ બધી વસ્તુ આપને દાંતને જરૂરત શું છે, સાથે સાથે આપની એફોર્ડેબિલિટી કેટલી છે. કેમકે ઇન્ડિયામાં સૌથી મોટો પોઈન્ટ આવી જાય એફોર્ડેબિલિટી. અહીંયા કોઈ ઇન્સ્યોરન્સ નથી. આજે યુએસમાં કે વેસ્ટર્ન કન્ટ્રીમાં આપનું ઇન્સ્યોરન્સ હોય તો ઘણી વસ્તુમાં આપ કહી શકતા હોય કે સાહેબ જો બેસ્ટ થતું હોય કરી નાખો, કે યુ આર ઓલરેડી પેડ. અહીંયા એવું નથી. તો આ બધા રીઝન સાથે આપ આપણે ડેન્ટિસ્ટને સાથે જે એકવાર મળીએ, એકવાર ડિસ્કશન કરીએ, આપને શું બેસ્ટ રહેશે ડેન્ટિસ્ટ કહેશે. ઇન્સ્યોરન્સની વાત કરી તો એ કઈ રીતના હોય? ટૂંકમાં યુએસમાં ટીથના ઇન્સ્યોરન્સ અલગથી હોય જે ઇન્ડિયામાં ચલણ નથી. હા, એમાં બેસિકલી આપ જ્યારે અમેરિકામાં જાઓ ત્યારે ડેન્ટલ ઇન્સ્યોરન્સ અલગ રીતથી થાય છે, એનું પ્રીમિયમ બી બહુ સારું રીતથી હોય. ઇન્ડિયામાં પણ એવું નથી કે ડેન્ટલ ઇન્સ્યોરન્સ નથી આવ્યો જ છે. બેચન કંપનીને સારી રીતથી એને પ્રમોશન બી કર્યું હતું. બટ બિકોઝ આપને ખબર છે કે અત્યારે અમે આઈ થિંક કે 50% માણસ શાયદ સારું આપણે જે ઇન બોડી જે કહેવાય ને બોડીનું ઇન્સ્યોરન્સ એ ના લેતા હોય.
કે ભાઈ મારે ક્રિટિકલ કેરનું ઇન્સ્યોરન્સ ના હોય ઘણાને પાસે. તો ડેન્ટલનું ઇન્સ્યોરન્સ અત્યારે નેગ્લેક્ટ છે ઇન્ડિયામાં. ઓકે, અમે અત્યારે પણ આપણે એટલી કહેવાય કે એજ્યુકેશન નથી કે ડેન્ટલને એટલું વધારે આપણે ધ્યાન રાખી શકીએ. તો એને કારણે ઇન્સ્યોરન્સ ઇન્ડિયામાં એટલો પ્રમોટેડ નથી અત્યારે. અને ઇમ્પ્લાન્ટ આટલા બધા કોસ્ટલી શું કામ ઇન્ડિયામાં છે? જો ઇમ્પ્લાન્ટ કોસ્ટલી શેના માટે છે એ છે ને એક બહુ ટિપિકલ ક્વેશ્ચન છે. ટિપિકલ ક્વેશ્ચન એના માટે કે ઇમ્પ્લાન્ટ તો ઇન્ડિયામાં પણ બનવા માંડ્યા છે. એક ટાઈમ હતું જ્યારે ઇમ્પ્લાન્ટ ઇન્ડિયામાં બનતા હતા નહીં, આ થોડા વર્ષો પહેલાં. અત્યારે ઇમ્પ્લાન્ટ ઇવન આઈ થિંક રાજકોટમાં બી બનવા માંડ્યા છે. પણ ઇમ્પ્લાન્ટને ઉપર જે સરફેસ ટ્રીટમેન્ટ છે, પછી એનું જે પેકિંગ કરવું પડે છે, પેકિંગમાં એને જે કહેવાય ને ઓટોક્લેવિંગ પ્રોસેસ છે કે એ ટચ ના થવું જોઈએ, એમાં કોઈ ઇન્ફેક્શન ના હોવું જોઈએ, પરફેક્ટલી હાઇજીન મેન્ટેન હોવી જોઈએ, એ બધી વસ્તુ જે છે ઇટ ઇઝ વેરી કોસ્ટલી અને ઇટ ટેક્સ અ લોટ ઓફ લેબર્સ. કેવલ એક નોર્મલ સ્ક્રૂ નથી કે આપણે દિવાલમાં જે નાખતા હોય કે જે કાર્પેન્ટર સ્ક્રૂ યુઝ કરતા હોય એવું નથી. કેવલ મટીરિયલની કોસ્ટિંગ નથી, એને બનાવવાની અને એને બનાવવા પછી એને મેન્ટેન કરવાની કોસ્ટિંગ બધું છે. પછી ઇમ્પ્લાન્ટ કેવલ એક સ્ક્રૂથી નથી પતતું. સ્ક્રૂને સાથે એમાં અટેચમેન્ટ જોઈએ, ઘણા અટેચમેન્ટ કરવા પછી એને ઉપર દાંત આવે છે, એ આવી ગયો. એને પછી એક ડૉક્ટરની સ્કિલ્સ બી હોવી જોઈએ. ઓકે, આપનું એક તો નાનકડું મું હોય, હા, આ મુંમાં એક મારે નાનકડું દાંત લગાવવાનું છે. દાંતની સાઇઝ 10-12 mm વધારે નથી, એની વીડથ હાઈટ બની. એ પ્રમાણે મારે ત્યાં સારી રેગ્યુલેશનમાં સ્ક્રૂ નાખવાનું છે. अब સ્ક્રૂ મને ગલત જગ્યાએ નાખી દીધું તો દાંત તમારે જીભને બાજુ આવી ગયો કે ગાલને બાજુ આવી ગયો, તો એ બધા સ્કિલ્સના બી એક મેટર આવે છે. તો આ બધી રીતથી જ્યારે આપણે જઈએ ત્યારે આપણે એની કોસ્ટિંગ વધી જાય છે. અને બેસિકલી કોસ્ટિંગ ઇમ્પ્લાન્ટની વધારે છે और રૂટ કેનાલની વધારે નથી, એ બહુ મોટી એક ડિસ્ક્રિપન્સી છે. રીઝન એક છે કે અમારે અહીંયા રૂટ કેનાલની બી સ્કિલફુલ નથી માણસને, પણ રૂટ કેનાલમાં એવી ઘણી દવા આવી ગઈ છે કે ગમે એ રીતથી કરે એનું પેન વયો જાય છે અને 1-2 વર્ષ સુધી એનું પેન વયો જાય તો એને લાગે કે મારી રૂટ કેનાલ સક્સેસ થઈ ગઈ. આ બે વસ્તુ આટલી ઇમ્પોર્ટન્ટ હોય, સોરી ટુ ઇન્ટરપ્ટ, હા, તો આજ કેવું છે આપણામાં પેશન્ટમાં બધા કે કોઈ પણ વ્યક્તિ ગમે એ ડેન્ટિસ્ટને બતાવી દે. ઇમ્પ્લાન્ટેશન તમે કીધું સ્કિલની 100% એમાં જરૂરિયાત છે, રૂટ કેનાલમાં બી જરૂરિયાત જ છે. આ તો પેશન્ટને ધ્યાનમાં નથી આવતું કે રોંગ થયું છે છતાંય અમુક એવા મેડિસિન અવેલેબલ છે. તો 100% એક્સપિરિયન્સ ડેન્ટિસ્ટને જ પ્રિફર કરવા જોઈએ આ બે વસ્તુ માટે. જો આ કેવલ ડેન્ટિસ્ટની જ વાત નથી, કોઈ પણ ફિલ્ડમાં આજે આપ છો, હું છું, આપ મારેથી એક્સપિરિયન્સ છો તો એના માટે સામે બેઠા છો ઓર મારેથી ક્વેશ્ચન કરો છો. હું કેવલ મારી ફિલ્ડમાં છું તો એના માટે હું એન્સર આપી શકું છું. આપને પાસે તો રોજ એક આ ચેર પર બીજું બેસવાનું છે, રોજ નવો માણસ આવવાનું છે, પણ આ બધાને સાથે આપ ચર્ચા કરી શકો, એનો ટોપિક કરી શકો કે આપ એમાં સ્કિલ છો, આપને એના માટે નોલેજ છે. નહીં તો દેર આર અધર પીપલ ઓલ્સો જે આપણી જગ્યા નથી બેસી શકતા. સેમ વસ્તુ છે કે કોઈ બીજો ડૉક્ટર છે, આજે ઘણા છે ઓર્થોપેડિકની જગ્યાએ આપણે ગામડેમાં માલિશ કરવાવાળો બી છે, પણ આપનું ફ્રેક્ચર થાય તો આપ ઓર્થોપેડિકની પાસે શેના માટે જાઓ છો? એના માટે નથી કરાવતા. જ્યારે અવેલેબિલિટી હતી નહીં ત્યારે આપને કરાવ્યું છે તો એ વાત મૂકી દો. આજે જ્યારે આપને પાસે સારા ડૉક્ટર અવેલેબલ છે પણ આપને પાસે બે વસ્તુ થઈ ગઈ. એક તો નેગ્લિજન્સ, અરે યાર જવા દે ને, એ અમારી ભાવના છે, એ ઇન્ડિયન ભાવના છે. બીજી વસ્તુ, અરે યાર એટલો ખર્ચો. આપની જ્યારે આપ કોઈ પણ ટ્રીટમેન્ટ બી કરાવવા જાઓ તો આપણે એ કહેવાય ને કે આપણે કોઈ ડૉક્ટર જે અમારે પાસે કોઈ આવતા હોય તો અમે કહેતા હોય કે સાહેબ એક કામ કરો ને, એ બ્લડ શુગરનું ટેસ્ટ કરાવી લ્યો, કે કોઈ બીજા ડૉક્ટરની પાસે જતા હોય તો એને 2-5 ટેસ્ટ લખી દેતા હોય. અરે આ ડૉક્ટર સાહેબને તો 5 ટેસ્ટ લખી દીધા. 5 ટેસ્ટ પછી લખી દીધા, એ તો પ્રોબ્લેમ છે જ. પછી એને ટેસ્ટમાં ક્યાંય નથી આવ્યો. અરે સાહેબ જો અમારે ક્યાંય નથી આવ્યો, તો તમારે આ જોતું હતું કે તમારે ટેસ્ટમાં કંઈ આવવું જોઈએ, તમારી બીમારી આવવું જોઈએ. એટલે એના માટે ઓલા 5,000 રૂપિયા વેસ્ટ થઈ ગયા કે એને કોઈ બીમારી નથી આવી. એ રોંગ કોન્સેપ્ટ છે. ડૉક્ટર શેના માટે ચેક કરે છે કે કાલથી કોઈ પણ પ્રોબ્લેમ ના આવવું જોઈએ, હું ટ્રીટમેન્ટ કરું છું. તમે કાલથી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરો છો, તમારામાં બહુ વધારે શુગર છે તો મારો રિઝલ્ટ પરફેક્ટ નથી આવવાનું. હું પેડાની સર્જરી કરવા જાઉં છું, આપની પ્રોપરલી શુગર મેન્ટેન નથી તો નથી આવવાનું. અગર આપને પાસે આપ લોહી પતલી કરવાની દવા લ્યો છો અને મારે કાલથી એક દાળ કાઢવાની છે તો લોહી બંધ નથી થવાની, તો મારે ખબર હોવી જોઈએ આપની ડેન્ટલ હિસ્ટ્રીની, આપની મેડિકલ હિસ્ટ્રી ખબર હોવી જોઈએ. આપ નહીં બતાવો તો પછી પાછળથી આપને તકલીફ આવવાની છે. સેમ આપ બીજા મેડિકલ ડૉક્ટરની વાત કરો તો જ્યારે એ 5 રિપોર્ટ કરાય છે, કાલથી આપને કંઈ પ્રોબ્લેમ નહીં કરી, આપને હાર્ટમાં 2 બ્લોક આવ્યો, ના ના સાહેબ એ તો મિસ્ટેક થઈ ગઈ, અમારે એક પણ બ્લોક નથી આવ્યો. અરે બ્લોક આવી જતો તો તારે એડમિટ થવો પડતો.
બરોબર છે. એ કોન્સેપ્ટ અમે પોતે ક્રિએટ એ કરેલા છે. પેશન્ટમાં છે એ સાચી વાત છે. અમારા જનરલ ઓબ્ઝર્વેશન હોય હા. કે રિપોર્ટમાં કંઈ નહીં આવે તો પેલો પ્રશ્ન એવો કે સાહેબ કાંઈ નથી આવ્યું. હા, એ પ્રોબ્લેમ છે એને બહુ મોટી. તો એને કારણે જ બધું કહેવાય ને કે આ બધા સ્કિલ્સ ફૂલ ડૉક્ટર અવેલેબલ છે માર્કેટમાં. એને ફાઇન્ડ આઉટ કરવાની વાત છે અને એક બિલીવ કરવાની વાત છે કે હું એક્સપર્ટ પાસે જ જાઉં. આપ એક્સપર્ટ પાસે જાઓ. આપને થઈ શકે છે કે ત્યારે આપને એવું લાગે છે કે હી ઇઝ ચાર્જિંગ મોર, બટ એનું રિઝલ્ટ લોંગ ટર્મ છે. આપ આજે એક વસ્તુ લેવા જાઓ છો, જે વસ્તુ 5 રૂપિયાની પડે છે અને 5 દિવસ હાલવાની છે, એની જગ્યાએ એક આપ બીજી વસ્તુ લેવા જાઓ છો તો થઈ શકે 50 રૂપીસની છે, પણ ઇટ વિલ વર્ક ફોર 5 years. તો આપને ઓવર ધ કાઉન્ટર 50 રૂપિયાવાળી વસ્તુ સારી પડવાની છે. પણ એ કહેવાય ને કે આપણે ઇન્સ્ટન્ટ જે આપણે આજકાલ તો મેગી બી નથી બનતી 2 મિનિટમાં, પણ આપણે વેચે છે 2 મિનિટમાં મેગી. તો ઇન્સ્ટન્ટ લેવાનું. ઘણા બધા રિપોર્ટનું સ્ટડી કર્યું. છેલ્લા 5 વર્ષમાં અમને કોમન વાત ધ્યાનમાં આવી સ્ટડીઝમાં. લાસ્ટ 5 યરમાં ઇન્ડિયામાં જેટલા પણ કેન્સર થાય છે એ બધા કેન્સરમાં 30% રોલ માત્ર ઓરલ કેન્સરનો છે. ટ્રુ. તો આનું કારણ શું? એક ઓર સ્ટડી છે, વર્લ્ડમાં સબસે વધારે અગર કેન્સર થાય છે તો સૌરાષ્ટ્રમાં થાય છે. અને સૌરાષ્ટ્ર એક એપિસેન્ટર છે ઓરલ કેન્સર માટે. એ પણ પ્રૂવન છે, પેપરમાં બી આવેલો છે. એનું સબસે મોટો રીઝન છે કે હમે જ આપને ઓફિસથી બી બહાર ઉતરશો, કોર્નરમાં આપને સબસે પહેલાં જે વસ્તુ દેખાશે ને એ એક પાનનો ગલ્લો દેખાશે. પરફેક્ટ છે, દેખાશે. ત્યાં આપ સવારથી સાંજ અગર આપ ઓબ્ઝર્વ કરો તો 8-10 વર્ષનું છોકરો અને 80 to 90 વર્ષના બાપા બધા દેખાશે. અને બધા બે વસ્તુ સીધે એનો ડાયલોગ છે, મોટા ફાંકી આપ અને બીજું એક સિગરેટ. એક તો બધાને એવું એક થિંકિંગ આવી ગઈ છે કે હું જ્યારે સિગરેટ પીશું, ફાંકી ખાઈશ કે કોઈ પાન ગુટકા ખાઈશ તો એનાથી હું એક હિરોઇક પોઝિશનમાં પહોંચી જઈશ. એનું ઈગો બૂસ્ટ થાય છે. એનું એડવર્ટાઇઝમેન્ટ આવે છે ને કે કોઈ જરા પાન મસાલાવાળાના. ટ્રુ. તો એ પ્રમાણે એડવર્ટાઇઝમેન્ટ કરે છે કે એના ખાવા પછી યુ વિલ બી ઓન અનધર લેવલ. તમે એક તમારી જે એક એનું જે કહેવાય છે ને કે એની જગ્યાથી ઉપર પહોંચી જવાનું છે. અવસ્થા આખી ચેન્જ થઈ જશે તમારી. હવામાં આવી જશે. એ એક એનું મનમાં છે. બીજી વસ્તુ, જ્યારે નાનપણમાં તો એને ખબર જ ના હોય કે આ શું છે. કે તો એને બાપાને જોઈને ખાતો હોય કે મારા બાપા ખાય છે એના કારણે મારે ખાવું. કે છોકરાઓ માટે પહેલા હીરો કોણ? પેલું એક આઈડિયલ કોણ? એનામાં ઘરવાળા, એના બાપા હોય કે એના દાદા હોય કે એના અંકલ હોય, કોઈ પણ એનો મોટો ભાઈ હોય. બીજું એનું ફ્રેન્ડ, કોલેજ સ્કૂલમાં કોઈ ફ્રેન્ડ હોય. સબસે પહેલાં 90% હું ઘણાથી વાત કરું છું કે પહેલી વાર કોઈને ફાંકી ખાધી હશે ને એના ફ્રેન્ડને થ્રુ ખાધી. અને ઘણા મૂકવા માટે બી કરે છે પણ એનો ફ્રેન્ડ એને મૂકવા નથી દેતો. અરે જવા દે ને, ક્યાંય નથી થતું. પછી બીજું, અરે શું થશે, ક્યાં જે લઈને જશે, મરી જાય, બધાને મરવું છે. આ બધા એવા કોમન સ્ટેટમેન્ટ આવી ગયા છે જેને કારણે અમારે ત્યાંથી આ ટેવ મુકાતી નથી પાન ફાંકીની. અને આપણે કન્ટિન્યુઅસલી સિગરેટ સ્મોકિંગ બધું કરીએ છીએ. એ બે બહુ મોટા રીઝન છે અમારે ઓરલ કેન્સર થવાના. ઓર એ અત્યારે દિન બ દિન આપણે કહેવાય ને ડે બાય ડે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ. ક્યોંકિ અવેલેબિલિટી બહુ ઇઝી થઈ ગઈ છે. ગવર્મેન્ટ એની કોસ્ટિંગ વધારી શકે છે. ગવર્મેન્ટ એને ઉપર પેસ્ટ કરી શકે છે કે એનાથી તમારે કેન્સર થાય છે, તમે મૂવી જોવા જાઓ તો એડવર્ટાઇઝમેન્ટ આપી શકે, પણ તમારે રોકી તો નહીં શકે. પણ જ્યાં સુધી આપણે મનમાં નહીં આવે કે ભાઈ એનાથી મારે ફેમિલીની સાથે ખરાબ થાય છે, યા આજે હું બધા જે આપણી માતાઓ બહેનાઈ જોઈએ છે એ એને એકવાર સ્ટ્રિક્ટલી ના કહી શકે ઘરવાળાને કે એના છોકરાઓને કે એના ઘરમાં કોઈ બીજો છે કે એના મા બાપ છે એને કહી ના શકે કે ભાઈ આ ન ખાવું જોઈએ, ત્યાં સુધી આ સ્ટોપ થવાનું નથી. ઇવન ગામડેમાં આપ જાઓ તો ઘણા જે વર્કિંગ વુમન છે એ પણ ખાય છે. એને એવું છે કે હું મુંહમાં રાખીશ તો મારેમાં વધારે કામ થઈ જશે. તો આ તો એવું કે આ તો બુસ્ટિંગ ડોઝ શું છે એમાં મારે સાયન્સથી મંગાવવું પડશે એનું કે એની કેવી એનર્જી આવી જાય છે. ઓરલ કેન્સર પાછળનું મેજોરિટી કારણ ટોબેકો, સ્મોકિંગ. ટોબેકોની સ્મોકિંગ જ સબસે વધારે કારણ છે અને મુખ્ય કારણ જ આ છે. ક્યોંકિ બીજું રેડિયેશન્સ ને આ બધા અમારે અહીંયા બહુ
ઓછા છે એવી અવેલેબિલિટી જ નથી કે આપ કોઈ ન્યુક્લિયર પ્લાન્ટમાં કામ કરો છો કે આપ કોઈ એવી જોબમાં છો કે જેને કારણે આપને કોઈ લેડ કે બધું વસ્તુ અંદર જાય છે જેને કારણે લંગ કેન્સર કે કોઈ ઓરલ કેન્સર કે થ્રોટ કેન્સર થાય મોસ્ટ ધ કોમનેસ્ટ રીઝન ઇઝ ટોબેકો અને ફાકી અને થોડા દિવસ પહેલાં છે ને હું એક કોઈ રીલ કે કંઈ એક વિડીયો કોઈને મારે મોકલ્યો હતો કે એમાં એક બાપાને સાથે એક ભાઈ કે મોટા તું ફાકી ખાય છે તો બોલે કે હા તો તારે ખબર છે કે ફાકી ખાવાથી આપણે ધીમે ધીમે મરી જઈએ તો એ કે આ આપણે ક્યાં જલ્દી છે ધીમે ધીમે જ મરવું હોય એના એક્સક્યુઝ એવા છે કે અમારે ફાકી ખાવા પછી ધીમે ધીમે મરવાનું જ છે ને એમ છે તો એ કોઈ આપ જ્યાં સુધી આપણે કોઈની આખા ગ્રુપમાં પાછો એક એવો પ્રાઉડ વાળો ફ્રેન્ડ હોય કે હું 20 વર્ષથી ખાઉં છું મને કંઈ થયું નથી अब તારા જીન્સ સારા છે તારી બોડીની કહેવાય કે રોગ જે આપણે બોડીનું ડિફેન્સ પાવર છે એ સારી છે એને કારણે તમે બચી ગયા પણ એવા બી છે જેને 6 મહિના ખાવા પછી કેન્સર આવી ગયું છે એવા પેશન્ટ્સ બી મારા જોયેલા છે અને એ કેવલ એક વસ્તુ નથી એનાથી તમારા શરીરમાં બીજા ઘણા પ્રોબ્લેમ આવે છે તમારી ડાયટ ઓછી થઈ જાય છે તમે જોજો મેજોરિટીના વેટ લોસ થાય છે મોઢું નથી ખુલતું એ તો બહુ કોમન છે બાકી આમાં મું કરતા હોવા પાણીપુરી તો ખાઈ જ નથી શકતા એની વાઈફને લઈને જાય છે તો ક્યારે ખાવી નથી શકતા સેન્ડવિચ કેમ ખાય છે અમારે જોયેલો એક બે વાર આપ રેસ્ટોરન્ટમાં જાજો દેખાઈ જાય રાજકોટના રેસ્ટોરન્ટમાં દેખાઈ જ જવાનું છે એક બે માણસ ડૉક્ટર આશીષ હવે હાઇજીનને લઈને એક બે પ્રશ્ન છે સૌથી કોમન પ્રશ્ન જે તમને બધા લગભગ પેશન્ટ પૂછતા જ હશે કે બ્રશિંગ ટેકનિક સાચી કઈ હોવી જોઈએ અથવા કઈ રીતે થવું જોઈએ अब एक क्वेश्चन હું સ્ટાર્ટ આપसे પૂછું છું 100% આપ સવારે બ્રશ રોજ કરો છો ડેઈલી છે સવારે આપ કેટલી ટાઈમ બ્રશ કરો છો 5 to 6 મિનિટ કાલે સવારે જઈને એકવાર આપની ઘડી લગાવીને આપ જોજો કે 5 મિનિટ આપને બ્રશ કરેલો છે અગર 5 મિનિટ બ્રશ કરો તો તરત જ મારે વિડીયો કોલ કરજો કે સાહેબ આ ટાઈમર છે 5 મિનિટ મને બ્રશ કર્યો છે એ હું એના માટે ક્વેશ્ચન કરું છું માતમભાઈ કે જેટલા આપણા વ્યુઅર્સ છે ને એને ખબર પડવી જોઈએ કે અમારે કેવલ 2 મિનિટ જોઈએ ઓકે અને 90% પબ્લિક ઓલા 2 મિનિટ સ્પેર નથી કરી શકતી 90% और મારે 2 મિનિટ શેના માટે જોઈએ છે કે એ આપણા હું આ પ્રોપ લાવ્યો છું દેખાવા માટે એ અમારા દાંત છે એક નીચેના ઉપરના જ્યાં સમજો અમારે 30 સેકન્ડ આ સાઈડ 30 સેકન્ડ લેફ્ટ ઓર રાઈટ થઈ ગયું 30 સેકન્ડ અપરમાં લેફ્ટ ઓર રાઈટ તો ટોટલ 60 ટોટલ નીચે 60 9 આપને 60 to 60 120 સેકન્ડ થયા મતલબ 2 મિનિટ થયા 2 મિનિટમાં આપણે જે બ્રશિંગ બી કરવું છે એનું કોઈ બીજું મેજર આપને કોઈ સાયન્સ નથી લગાવવાની કેવલ ને કેવલ એક સોફ્ટ બ્રિસલનું બ્રશ લેવાનું છે અને રાઉન્ડ મોશનમાં સર્ક્યુલર મોશનમાં બધી જગ્યા દાંત ફેરવાનું છે દાંતને આ સાઈડ બી છે સાથે સાથે આપણે જીભની બાજુમાં કે લિંગોલની બાજુમાં અને ઉપર તાલુ બાજુમાં કે પેલેટને બાજુમાં આ ઓર ઉપરની સાઈડ આપ કેવલ 2 મિનિટ એટલું કરો અને સારી રીતથી કોગળા કરો આપને બીજું હાઇજીન માટે ક્યાંય નથી જોતું અને એના પછી આપ એક ટંગ ક્લીનરમાં ઘણા આવે છે પ્લાસ્ટિકનું આવે છે મેટલનું આવે છે સિલ્વરનું આવે છે કોપરનું આવે છે આપને જે સારું ગમતું હોય મેડિકેટેડ ટંગ ક્લીનર પણ આવે છે આજકાલ ઘણા એ એક આપ વાપરો એનાથી આપને જે બેડ બ્રીથ છે એની બી પ્રોબ્લેમ વહી જવાની છે તો 2 મિનિટનું છે ટંગ ક્લીનર પણ એટલું જ જરૂરી છે જેટલું બ્રશિંગ જરૂરી છે ટંગ ક્લીનર ઓર બ્રશિંગ સાથો સાથે છે આપની ટંગને ઉપર આપ જે જમવાનું વાત કરો છો અમારી ટંગ બિલકુલ સ્મૂધ નથી આપ એમાં જોશો ને તો બહુ માઇક્રો એમાં વિલાઇસ છે બેસિકલી એ જે વસ્તુ છે તેને ટેસ્ટ બડ કહેવાય અમારી જે નાના દાણા દેખાતા હોય એ ટેસ્ટ બડ છે જેનાથી આપને રસ કયો ટાઈપનું છે એ ખબર પડે છે એના ઉપર બધું ફૂડ લોસ થાય છે એના ઉપર ફૂડ જામી જાય છે જ્યારે આપણે કોઈ ડૉક્ટરને પાસે જતા હોય બુખાર ખાંસી શરદી આવે તો આપણે કેમ કહેતો કે જીભ બહાર કાઢ એ જીભ જોતો હોય કે એના ઉપર કોઈ ઇન્ફેક્શન તો નથી એ બધા જ્યારે કોઈ ડૉક્ટરને પાસે આપ જાશો ત્યારે આપણે એને ખબર પડશે તો એના કારણે આપણે ટંગ રેગ્યુલર ક્લીન કરવાની છે અને ટંગ આપ રેગ્યુલર ક્લીન કરશો તો આપની બેડ બ્રીથની પ્રોબ્લેમ 90% સોલ્વ થઈ જવાની છે અગર એ ટંગને કારણે છે બીજા ઘણા રીતને કારણે બેડ બ્રીથની પ્રોબ્લેમ હોય છે પણ એમાં જે મેજર ઓરલ રીઝનમાં ટંગનું બહુ મોટો પાર્ટ છે બેડ બ્રીથ માટે ઓકે દાંતનું તો સાફ કરી દીધું આપને પછી જે જમવાનું જીભમાં ચોટેલો છે આ જીભની ઉપર જે વસ્તુ લેયર જામી ગઈ છે એને સાફ કરવું પડે છે અને મેજોરિટી બધા ડેન્ટિસ્ટ એવું સજેસ્ટ કરે કે નાઇટમાં બી તમે હેબિટ પાડો જ બ્રશિંગ કરવાની બિફોર સ્લીપ એમાં છે ને જે ડેન્ટિસ્ટ
વર્ડ જે આવ્યો છે ને એ તો આપણે કહી શકીએ છીએ કે 2-3 શતાબ્દીથી કે 2-3 સેન્ચુરીથી છે. આપણે જે જૂના જમાનામાં આયુર્વેદિક જે બુક્સ લખેલી છે ત્યારના સમયમાં લખેલો છે કે ભાઈ સૂર્યાસ્ત પછી અમારે કોઈ વસ્તુ ખાવાની નથી અને સોવા પહેલાં અમારે મુંહને સારી રીતે સાફ કરીને અમારે સોવાનું છે. એનું સબસે મોટો રીઝન છે કે જે રાત્રે આપ જમશો અને આપ જમીને સૂઈ ગયા એ સબસે વધારે આપને મુંહમાં રહેવાનું છે. ક્યોંકિ સવારે આપ 10, 11, 9 વાગે જ્યારે બી આપ જમતા હોય એને પછી આપ ઘણીવાર પાણી પીવાનો છો, કોગળા કરવાનો છો, એ એક થઈ શકે છે. રાત્રે તો સોવા પછી કંઈ થવાનું નથી. તો દેટ ઇઝ ધ લોંગેસ્ટ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે એક ફૂડ તમારે દાંતને સાથે કે આપની જીભને બાજુમાં ચીપકીને કે ચોટેલો રહેશે. ત્યારે જે ક્લિનિંગ અગર આપણે પ્રોપર નથી થઈ તો દાંત સડવાની કે દાંતમાં સડન થવાની, પેડામાં કંઈ પ્રોબ્લેમ આવવાની સબસે વધારે રહે છે. એને કારણે અમારે રાત્રે સુવા મતલબ એ બેથી આપ એવું ના કરી શકો કે મિસ કરી દો. બે ઇમ્પોર્ટન્ટ છે. પણ રાતનું તો હું વધારે કહું છું કે રાતનું તો વધારે ઇમ્પોર્ટન્ટ છે કે રાત્રે એકવાર આપણે સ્લીપ આઉટ કરી લીધું. જેમ આપણે પહેલા ક્વેશ્ચનમાં વાત થઈ કે નાના બાળક હોય તો એને શું છે કે દૂધની બોટલ મોંમાં દઈ દેતા હોય અને સુવડાવી દેતા હોય. એને કારણે જ આગળના દાંત જે છે એના બધા ખરાબ થઈ જતા હોય. એને અમે સાયન્સની ભાષામાં નર્સિંગ બોટલ સિન્ડ્રોમ કહેતા હોય કે ભાઈ મોંમાં નર્સિંગ બોટલ મતલબ જ્યારે આપણે દૂધ પીલાવવાની જે પ્રક્રિયા છે એને કારણે દાંત બધા સડી ગયા. એ જ વસ્તુ આપ મોટા થાવ છો તો દાંત તો આપના દાંત જ છે, ખરાબ થવાના છે. તો રાત્રે જ્યારે આપનું પૂરું નિત્યક્રમ થઈ ગયું, દિનચર્યા પૂરી થઈ ગઈ, સુવા પહેલાં બ્રશ કરી લો અને સારી રીતથી સો તો નેક્સ્ટ ડે આપનું મોંમાં એક દુર્ગંધ એ બી નહીં આવે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરફેક્ટ. અને બ્રશ કેટલા ટાઈમે રેગ્યુલર ચેન્જ કરવું જોઈએ? જો બ્રશ જે કોઈ બી જાતનું બ્રશ હોય, બ્રશ જે છે એ આપણે કોઈ ઇમોર્ટલ નથી. એ બેસિકલી એક પ્લાસ્ટિકનું ફાઇબરનું કંઈ બનેલો છે. એક બીજું હું પોઈન્ટ એમાં એડ કરું છું કે પહેલાં તો છે ને બધા એક લોકલ ક્વોલિટીનું બ્રશ બંધ કરી દે. સારી ક્વોલિટીની, સારી કંપનીનું જે આપને ગમતું એ લેવાનું. કોઈ કંપનીનું પ્રમોશન નથી. જે એને સારી ક્વોલિટીનું એક બ્રશ, સોફ્ટ બ્રિસલનું બ્રશ, હાર્ડ બ્રિસલનું બ્રશ આપણે નથી વાપરવાનું. તો કે એનાથી શું છે કન્ટિન્યુઅસલી દાંતનું ઘર્ષણને કારણે દાંત ઘસાઈ જાય છે. પછી બ્રશનું જે એક લાઈફ સ્પાન છે એ નોર્મલી 90 to 100 ડેઝનું હોય, 90 દિવસ કરીબન 3 મહિના જેવું. 3 મહિના પછી આપણે જે બ્રશના ફાઇબર્સ છે એ જે બધા ઘસાઈ જાય છે તો એને કારણે અમે ફેંકી દેતા હોય. આજકાલ નયા સારી કંપનીના ઘણા એવા બ્રશ આવે છે જેમાં કલર ઇન્ડિકેટિંગ હોય. એક પર્ટિક્યુલર ટાઈમને બાદ એ બ્લુ કલર આવી જાય છે કે એનું કલર ફેડ થઈ જાય છે ત્યારે આપ ફેંકી શકો છો. એક ઓર છે કે આપને સપોઝ કરો કે કોઈ બહુ વધારે ઇન્ફેક્શન થયું, કોવિડ જેમ આપણે થયું હતું કે કોવિડનું ઇન્ફેક્શન આવી ગયું કે કોઈ બહુ વધારે આપણે શરદી જુકામ થઈ ગયા, તો આપને જ્યારે આપની શરદી જુકામને જ્યારે બધું પતી ગયું ત્યારે તરત જ આપણે બ્રશ ફેંકી દેવાનું હોય. તો કે એ જે બેક્ટેરિયા છે એ બ્રશને ફાઇબર્સમાં આવી જતા હોય આપણે મુંહથી. એને આપણે ક્યારે આપણે સ્ટરલાઇઝ નથી કરી શકતા કોઈ પણ બ્રશને. તો એ જ્યારે આપને કોઈ એવું ઇન્ફેક્શન થયું હોય તરત જ આપ ક્યાં કોઈ આપણે હોસ્પિટલમાં સર્જરી થઈએ આપ ત્યારે આવ્યા છો તો ત્યારે આપ તરત નવો બ્રશ લઈ લેવો. એનાથી એક તો ક્યાંય ઇન્ફેક્શનનું રોકથામ થાય, હાઇજીન મેન્ટેન થાય અને બ્રશ આપ કરી દો. અગર આજકાલ એક નવા અલ્ટ્રાસોનિક કે એવો ઇલેક્ટ્રિક બ્રશ બહુ ચાલુ થયા તો એમાં છે ને એમાં પણ ઉપરનું હેડ ચેન્જ થઈ જાય છે. નીચેનું જે પાર્ટ છે મશીનવાળો જે વાઇબ્રેટ કરવા માટે સેલ ને બધું જે એની ચાર્જિંગ રહેતો હોય ઉપરનું પાર્ટ ચેન્જ થઈ જાય છે. નોર્મલ આપને સસ્તો વાળો ચીપ પડો લીધું છે તો પૂરું બ્રશ આપ ફેંકી દો, નવો આવી જશે. પણ એ એક ટાઈમ છે. તો એ મેં તો યુઝ કરેલું નથી ઇલેક્ટ્રિક બ્રશ. એકચ્યુઅલી મેજર ચેન્જ શું છે નોર્મલ બ્રશ જે આપણે યુઝ કરતા હોઈએ ઇલેક્ટ્રિક બ્રશ? જો એમાં છે ને 2 ટાઈપના આવે છે. એક બ્રશ કેવલ વાઇબ્રેટ થાય છે, એકમાં આગળનું હેડ પણ રોટેટ થાય છે. જે વસ્તુ આપને ખબર છે કે આપણે વાઇબ્રેટ થાય કે કાંઈ પણ કરીએ તો અંદર જ્યારે રાખીએ તો એક વાઇબ્રેશનને કારણે જે પાણીનું એક મૂવમેન્ટ થાય. બ્રશમાં આપણે ઉપર ટૂથપેસ્ટ હોય તો એનું ઝાગ બને છે, એમાં મૂવમેન્ટ થાય તો જે વસ્તુ ચોટી ગઈ હોય એને ઇમલ્સિફિકેશન કરવામાં કે એને કાઢવામાં ઇઝી પડે. એનાથી આપનું પ્રોસેસ થોડુંક વધારે ઇઝી બની ગયું છે. એ બેસિકલી આપની સુવિધા માટે છે. પણ એનાથી એમ નથી કે હું બ્રશ કેવલ આમ ફેરી દીધું તો બધું સાફ થઈ ગયું. આપને બધી જગ્યા બધા દાંતના કોર્નર સુધી તો એને બ્રશને પહોંચાડવું જ પડશે. તો કે અત્યારે એવું તો કોઈ રોબોટ નથી આવી ગયો કે આપનું મુંહ ખોલીને બધા સાફ કરવાના છે. બરોબર છે. તો એ બ્રશ એક આપની સુવિધા માટે છે. પણ કોઈ પણ બ્રશ હોય એને 90 થી 100 દિવસમાં આપ ચેન્જ કરી દો. આપને એવું લાગે છે ઘણા છે ને એવો કહેવાય ને સનફ્લાવર જેવું એનું બ્રશ થઈ જાય,
બધા ફાઇબર્સ બધા ખુલી જાય ત્યાં સુધી નથી રાખવું. અને અમારે ફેમિલીમાં તો આપણે શું છે, ઇન્ડિયન ફેમિલીમાં પહેલાં બ્રશ કરે પછી એને સિંક સાફ કરવા માટે રાખીએ. બરોબર છે, કોમન છે. હા, તો એ ન કરવાનું હોય. સિંક સાફ કરવા માટે આપણે એક બ્રશ લઈ લો અલગથી. આ બ્રશ ના વાપરો, કે એ ઓલરેડી કન્ટામિનેટેડ છે. આપને ઘરમાં નાનો છોકરો હોય તો એને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધશે. કોમન શેરિંગમાં ટૂથબ્રશ તો યુઝ કરતા જ નહીં હોય, પણ હજી બી મેં એવું કોમન જોયેલું છે, ટૂથપેસ્ટ જે આવે એ આખા ફેમિલીમાં કોમન જ હોય, અથવા 3 પર્સનનું ફેમિલી હોય તો કોમન જ હોય. તો એ રાઈટ છે કે ઈચ એન્ડ એવરી પર્સનને અલગ? ટૂથપેસ્ટ છે ને માતંગભાઈ, ટૂથપેસ્ટ બેસિકલી છે શું? એક ડિટર્જન્ટ છે. ઓકે. એનું કામ શું છે? ઝાગ બનાવવાનું. હા. જેમ આપણે સાબુ હોય એનું કામ શું છે? ઝાગ બનાવવાનું. સેમ ટૂથપેસ્ટનું કામ છે. એ મોંમાં જાય છે, એ પાણીને સાથે મિક્સ થાય. આપનું બ્રશ જ્યારે દાંતની ઉપર કરે તો એ ઝાગ બનાવે. ઝાગ બનાવવાને કારણે ઇમલ્સિફિકેશન પ્રોસેસ થાય તો દાંતની ઉપર જે પણ વસ્તુ ચોટેલી હોય એ નીકળે. આપ નોર્મલી જે પણ પેસ્ટ હોય આપ વાપરી શકો છો, એમાં કોઈ પ્રશ્ન નથી. એક વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ કોઈ પણ પેસ્ટ હોય એ બહુ વધારે એબ્રેઝિવ ના હોવું જોઈએ. એમાં દાણા જે છે મતલબ બેસિકલી પાવડર સારું હોવું જોઈએ. જેલ ફોર્મ વધારે બેટર છે, કેમકે આપણે દાંતને ઘસારો ના થાય એના કારણે. બીજી વસ્તુ, અગર આપને કોઈ પ્રોબ્લેમ છે, નોર્મલી આપને ઠંડુ ગરમ લાગતું હોય, બહુ વધારે તકલીફ છે, સેન્સિટિવિટી તકલીફ છે, તો પહેલાં આપ ડેન્ટિસ્ટને બતાવો કે રીઝન શું છે. દાંતમાં કેવલ ઘસારો થઈ ગયું છે કે દાંતની લેયર થોડી કમજોર થઈ ગઈ છે, તો આપ એન્ટી સેન્સિટિવ પેસ્ટ વાપરી શકશો. તો એમાં ઘણા જે ડૉક્ટરને ગમતું હોય એ પ્રમાણે આપને આપની કેમિસ્ટ્રી પ્રમાણે એ પેસ્ટ લખશે અને એ પ્રમાણે આપને વાપરવાનું છે. પણ આપને વિચાર આવ્યું કે મારે દાંતમાં દુખાવો થયો ઓર આજે જ મને ટીવીમાં એડ જોઈએ, આ પેસ્ટ હું વાપરી લઈશ તો મારો દાંતનો દુખાવો બંધ થઈ જશે, તો એ રોંગ કોન્સેપ્ટ છે, મિસકન્સેપ્શન છે. આ કોન્સેપ્ટ નથી લેવાનું. હા, અને નાનો બાળક હોય તો નાના બાળક માટે અલગ પેસ્ટ આવે છે, કે એમાં ફ્લોરાઇડની માત્રા અલગ હોય. મોટા માટે કે જે એડલ્ટ માટે એક ફ્લોરાઇડની માત્રા અલગ હોય. નાના બાળક હોય એને હાર્મફુલ કેમિકલના પેસ્ટ નથી દેતા અમે. રીઝન છે કે એને ખબર નથી, એ અંદર બી લઈ લેતો હોય. એની ઇમ્યુનિટી અત્યારે નાજુક છે. આપણે તો ખબર છે કે ભાઈ એ ઝાગને થૂંકવાનું જ છે. તો આ બધા રીઝનને કારણે અમે કિડ્સના ટૂથપેસ્ટ અલગ માર્કેટમાં છે, એડલ્ટ માટે અલગ છે. એકવાર આપની એજ એક એડલ્ટહુડમાં આવી જાય, ટીનમાં આવી જાય, 10-12 વર્ષ પછી તો આપ નોર્મલ પેસ્ટ કોઈ પણ વાપરી શકો. પણ મેડિકેટેડ પેસ્ટ ઓલવેઝ આપના ડેન્ટિસ્ટને પ્રમાણે જ વાપરવાનું હોય. આજકાલ ફેસ્ટિવલ સિઝન આવે છે તો જનરલ સ્વીટ ને શુગર ને એવું ખાવાનું થતું જ હોય. મીઠાઈ, તમે બી ચોકલેટ ને મીઠાઈની ખાતા જ હશો. તો એવું ઘણી બધી વખત સાંભળેલું છે કે ભાઈ મીઠાઈ અથવા સ્વીટનેસ વધારે ખાવાથી જે કેવિટીના ઇસ્યુ હોય એ વધારે થતા હોય. તો એ સાચી વાત છે? જો એમાં છે ને બહુ આ ડાયસી સિચ્યુએશન છે. બધી વસ્તુ ખાવાથી સળન આવી શકે છે. ઓકે. એવું નથી કે શુગરી ફૂડથી જ આવે છે. શુગરી ફૂડથી એના માટે આવે છે કે ઇટ ઇઝ ત્યાં બેક્ટેરિયા વહેલા ડેવલપ થઈ જાય, એ આપણે એનું બેક્ટેરિયલ એક્ટિવિટી વધારે થાય છે. પણ આપણે ગમે એ વસ્તુ ખાઓ તો ભાઈ સળન આવવાની છે. અને આપણે તો ઇન્ડિયન્સની તો કહેવાય ને કે શુગરને સિવાય આપણો જીવનમાં થવાનું જ નથી. આપણે દર મહિના તો એક ફેસ્ટિવલ હોય, અને ફેસ્ટિવલમાં જ છોકરા નહીં ખાવે તો ક્યારે આપણે જમશું? અને એક વસ્તુ છે, અત્યારે નાનપણ હોય ત્યારે જમી બી લઈએ, પછી તો મોટા થવાના છે તો નહીં. તો એમાં હું કોઈને ના નથી પાડતો કે નથી ખાવાનું. ખાઓ, પણ સાવચેતીને ખાઓ, અને ખાવા પછી કોગળા કરી લેવો. બરોબર. સ્વીટ આપણે ઘરમાં મોહનથાલ બનાવ્યું હોય કે આપણી મમ્મીને કે લાડવા બનાવ્યા એ બેટર છે. તમે બહારનું પીઝા ને બર્ગર ખાઓ એ ખરાબ છે. એનું ચીઝ, એનું જે મેયોનીઝ કે કોઈ પણ જે બધા છે, એ જે વસ્તુ ચોટી ગઈ હોય ને એ નીકળવામાં તકલીફ આવવાની છે. આપણું સ્વીટ, ઘરનું સ્વીટ તો સારો છે. હા, આપ કોઈ ચોકલેટ છે, કેરેમલ વાળો ચોકલેટ છે, એ બધા જે વસ્તુ છે એ ચોટી જવાનું છે, તો આપને સાફ કરવું જરૂરી છે. આપને એવું લાગે છે કે કોઈ વસ્તુ ચોટી ગઈ તો બ્રશ કરી લેવું, કોગળા તો કરો, એટલીસ્ટ ઘરે જવા પછી બ્રશ કરી લેવું. પણ એ આપને થોડુંક એકવાર આપણે ચિલ્ડ્રન્સને આપણે ગાઈડલાઇન્સ આપી દઈને તો એ ગાઈડલાઇન્સ મુજબ રહીએ તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. આપને અગર છોકરાઓને ડેન્ટિસ્ટને પાસે ક્યારેય ન મોકલવું હોય કે કેવલ મળવા માટે મોકલવું હોય તો 2 જ વસ્તુ કરાવવાની. એને એક, સવારે સાંજે બ્રશ તો કમ્પલસરી છે, પછી જમવા પછી કોગળા કરાવી દેવાના. જ્યારે એને એક હેબિટ નાખી દો કે ભાઈ, અને આજે બી આપ ઘણાને જોજો, એ જેમ નાસ્તો પાણી કરે ને પછી મોંમાં ગમે જ્યાં
લિટરિંગ ડિફરન્ટ છે કે ભાઈ ગમે જગ્યાએ થૂકવાનું ના જોઈએ. આપણું દેશ છે, આપણી સિટી છે, એને ખરાબ ન કરવાનું હોય. એના માટે ડેડિકેટેડ સ્પેસીસ છે ત્યાં કરો, અને એ કરશો તો તમારે કોઈ પ્રોબ્લેમ એવરી નહીં મીલ આવશે. પછી એને કોગળા કરવાની ટેવ. કરવાનું જોઈએ. તમારે કોઈ વસ્તુ ચોટી નહીં રહે. બસ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે આપણે મોંમાં કોઈ વસ્તુ ચોટી ન રહી તો 99% કેવિટી ડેવલપ નહીં થાય. પરફેક્ટ છે. એવું કહેવાય ને કે ગુડ ઓરલ હેલ્થ ઇઝ ઇક્વલ ટુ ગુડ ઓરલ હેલ્થ. Yes. કે 90% જે રોગ છે એ ગટ્સ કે ભાઈ એના લીધે વધારે ડેવલપ થતા હોય, તો એ વાત માટે આપણે ઓરલ હેલ્થ આપણી સારી રહીએ એના માટે કોઈ એક બે એવી વસ્તુ જે આપણે કોમનલી કરવી જ જોઈએ. જો પહેલાં તો એક કોઈ પણ જગ્યા હોય, આપ કોઈ પણ ઘર હોય, તો આપણી એન્ટ્રન્સ આપણે કેવી રાખીએ છીએ? સાફ સુથરી. આપનું જ ઘર છે હા, તો એ આપણું એન્ટ્રન્સ છે. પરફેક્ટ. જે પણ અહીંયા જવાનું છે ત્યાં આપણું તો એ ચોખ્ખાઈથી જોઈએ તો સારું રહે. આપને મોંમાં કોઈ વસ્તુ ખરાબ હોય, આપ ક્યાંય જાઓ છો તો ભાઈ બાત કરશો, આપણા લાલ પીલા દાંત દેખાય તો આપ આપને પ્રોફેશનલિઝમમાં ટ્રીટ કરી શકો છો? નહીં કરી શકીએ. ઠીક છે. કોન્ફિડન્સ લો. કોન્ફિડન્સ ના આવે, આપણા દાંત બ્લેક દેખાતા હોય કે ત્યાં ખાનો ચોટેલો હોય તો બાત કરો તો કેવું લાગે? તો આ પહેલી વસ્તુ તો છે કે આપણા દાંત બધા સાફ હોવા જોઈએ. એ તો બધાને આપણે કેટલી વાર ચર્ચા થઈ ગઈ છે. આપણું ઘરનું એન્ટ્રન્સ કેમ આપણે બિલકુલ ચોખ્ખું રાખીએ, ત્યાં બિલકુલ પરફેક્ટ નેમ પ્લેટ હોય, ડસ્ટ ના હોવી જોઈએ. સેમ વસ્તુ આપણા ફેસનું જે એન્ટ્રન્સ છે, આપણી બોડીનું એન્ટ્રન્સ છે, એ અગર પરફેક્ટ રહેશે તો આપની બધી વસ્તુ એન્ટ્રન્સ રહેશે. ઓકે, આપણે શું કહેતા હતા જૂના જમાનામાં કે આયુર્વેદમાં શું લખેલો છે કે કોઈ પણ કોર જે આપણે મોંમાં લીધું છે એને 32 વાર આપણે ચાવવાનું છે, 32 ટાઈમ્સ. શેના માટે? કે આપણા 32 દાંત છે. એક દાંતને પણ જમવાનું ટચ થવું જોઈએ પરફેક્ટલી. આપ ધીમે ધીમે બધી વસ્તુ ચાવશો તો એનું રસ પરફેક્ટલી બનશે, તો આપણે શરીરમાં અંદર સારું રસ જશે, આપણી પાચન શક્તિને પ્રોબ્લેમ નહીં કરે. નહીં તો આપ ગલ્પિંગ કરો કે એમને એમ જવા દેવો અંદર, એ પચે જ નહીં, અપચ થવાના છે ને બીજા ઘણા રોગ થવાના છે. અગર આપનું એક ક્યાંય મને વાંચ્યું હતું કે અગર તમે તમારો માઉથને કંટ્રોલ કરી લ્યો ને તો તમારે જીવનની 90% પ્રોબ્લેમ કંટ્રોલ થઈ જવાની છે. એક તો ખાવાનું અને એક બોલવાનું. બે વસ્તુ કંટ્રોલ થઈ ગઈ આપની તો આપણી 90% પ્રોબ્લેમ જીવનમાંથી વહી જવાની છે. તો એ જ ધ્યાન રાખવાનું છે કે આપણે કેમ આપણે દાંતને, આપણી જીભને, આપણે મુંહને સાફ સૂફ રાખીએ, એને કોઈ પ્રોબ્લેમ ના થવા દઈએ, કોઈ વ્યસન ના રાખીએ, એને કારણે આપણી કોઈ પ્રોબ્લેમ ના થાય. બહુ સાચી અને સચોટ વાત કરી તમે. એઆઈ એક એવો વર્ડ છે કે જે દરેક બિઝનેસના ડાયમેન્શન અને મોડ્યુલ ચેન્જ કરી દીધા. આઈટી સેક્ટર હોય ચાહે કોઈ પણ સેક્ટર હોય, તો જ્યારે તમારા ફિલ્ડને અમે એઆઈની દ્રષ્ટિએ જોઈ તો આવનારા ટાઈમમાં કયા એવા ચેન્જીસ પોસિબલ છે કે જે આજે કોઈ એક માણસ કરે છે તો એ રહેવાની જ છે. એ જ કામ કાલ સવારે રોબોટિક્સ કે કોઈ એઆઈથી કરશે તો એ કામ સારું બી થશે અને એક્યુરેટ બી થશે. તો તમારા ફિલ્ડમાં એવી પોસિબિલિટી છે કે એઆઈ ઘણું બધું ચેન્જ કરશે આવનારા 5 વર્ષમાં? જો આવનારા 5 વર્ષમાં નહીં, એઆઈ અત્યારથી અમારી ઇન્ડસ્ટ્રીમાં આવી ગયું છે. અચ્છા. અત્યારે ઘણા સીટી સ્કેન છે, આરવીજી છે, જે એક્સરેઝ જેને કહેવાય આપણે લેમેન ટર્મ્સમાં, એમાં એઆઈનું ઇફેક્ટ આવી ગયું છે. એને કારણે ડૉક્ટર બેટર ડાયગ્નોસિસ કરી શકે છે. એને કારણે પ્રોપરલી નર્વ ટ્રેસિંગ્સને બધી થાય છે. એ એક ડૉક્ટરને હેલ્પ માટે, એક પેશન્ટની પ્રોપર ડાયગ્નોસિસ માટે કે પેશન્ટની પણ રિપોર્ટ્સ માટે કે પેશન્ટને હેલ્પ માટે એઆઈનું કામ બહુ સારું છે. પણ મારો એક પ્રશ્ન આપને છે કે આજે આપણે કોઈ પણ જાતનું ટ્રીટમેન્ટ લેવું પડે, સપોઝ કરો હું મારી તરફથી એવી શુભેચ્છા રહેશે કે એમાં એવું વિચાર બી નહીં કે આપને ક્યારે હોસ્પિટલ જવું પડે, પણ ત્યારે આપણે જવું પડ્યું. એક ડૉક્ટર હું છું અને એક બાજુમાં રોબોટ છે, આપ કોને સાથે ટ્રીટમેન્ટ કરાવશો? 100% તમારી પાસે. એ જ સબસે મોટો એનું આન્સર છે. એક કોઈ પણ રોબોટ છે એને માટે 2 + 2 4 = 4. પણ મેડિકલ ડિગ્રી જ્યારે આવી ગઈ, કે જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટ આવી ગયો ત્યારે 2 + 2 નહીં થાય સાહેબ, 4. ઘણી વાર 2 + 2 અમારે 5 બી કરવા પડતા હોય ને 2 + 2 = 3 બી કરવા પડતા હોય. એનું રીઝન સબસે મોટો છે કે એમાં હ્યુમેનિટીનું વર્ડ જે છે ને એ નથી આવડતું, એને ઇમોશન્સ નથી આવતા. આજે આપ છો, આપ ઇન્જેક્શનથી બહુ બીઓ છો. મારે પહેલાં આપ આવશો ને તો પહેલાં હું 15 મિનિટ આપને કન્સોલ કરશો કે સાહેબ ઇન્જેક્શન નથી, આ જો ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ ઇન્જેક્શન છે, એ અમે એમ લગાવશું, આમ કરશું, આ કરશું. આપને એવું લાગતું હશે તો આપને ઇન્જેક્શનની ઉપર કોઈ પ્રોપ પહેરાવી દેશું, આપની સાથે વાત કરતાં કરતાં અમે કરી દેશું. રોબોટ એક નથી કરવાનું, એના માટે તો એક જ છે, બસ કમાન્ડ આપી છે, ઇન્જેક્શન મતલબ મારો જે છે સાહેબનું માતંગભાઈનું મું ખોલવાનું અને સીધે ઇન્જેક્શન નાખી દેવાનું. ત્યારે એ આપણે ઇમોશન્સ નહીં જોઈ ને એવા કેસીસ
તો આપ જોઈ શકો હ્યુમનમાં છો. એવું ડોક્ટર આશીષ પોસિબલ ન થાય કે હ્યુમન એરર રહી જાય. આજ ઘણા બધા કામ રોબોટ મેડિકલ ફિલ્ડની જ વાત છે હા. કે સારા કરે જ છે. તો એ ટાઈમને આપણે એ ચેલેન્જને કેવી રીતે જોશી કે માણસ છે આ ડોક્ટર તો સપોઝ મેનેજમેન્ટ કોટા સીટમાં બી હું ડોક્ટર બન્યો હોય, See, આજ મારી પાસે સ્કિલ નથી છતાં જ આપણે ઘણા બધા કેસ જોઈએ જ છીએ. ये डेफिनेटली એક કહેવાય ને કે એવો ક્વેશ્ચન છે ને કે જેમાં આપણે કોઈ એક પર્ટિક્યુલર કમેન્ટ ના કરી શકીએ કે કોની સ્કિલ્સ બેટર છે અત્યારે. પણ રોબોટમાં બી જો રોબોટને બી જો બધા ગાઈડલાઇન્સ દેવાવાળો છે એ બી તો એક માણસ જ રહેશે ને. આજે સપોઝ perfect કરો છે. કે રોબોટને એને ગાઈડલાઇન્સ ખોટી નાખી તો એ ભૂલ કરવાનું. તો ભૂલ કરવાનું છે ને. કોઈ એને માટે તો 2+2 ત્યારે 24 થઈ ગયું છે. ઓકે, એને કોઈ ખબર એના જે કમ્પ્યુટર ઓપરેટર છે આજે નો ડાઉટ આજે અમારી ઇમ્પ્લાન્ટ પ્રોસેસીસ છે તો એના માટે અમેરિકામાં રોબોટ્સ આવી ગયા છે, નેવિગેશન્સ આવી ગયા છે, જેને તમે એક ડેન્ટિસ્ટને હાથમાં હાથ મિલાવીને એનું ટ્રીટમેન્ટ કરશું ને તો આ ઇફેક્ટ વધારે રહેશે. એક માણસ અને એક રોબોટ જ્યારે સાથે મળીને કામ કરશે ને તો હ્યુમનના ઇમોશન્સ આવી ગયા અને એક રોબોટની ઉપર સુપરવિઝન આવી ગયું અને રોબોટની એક્યુરેસી આવી ગઈ તો તમારો રિઝલ્ટ 100% પરફેક્ટ આવશે. પણ જ્યાં આપ કેવલ ડેડિકેટેડ રોબોટ પે થઈ ગયા તો પણ 100% શ્યોરિટી નથી. કે ઘણીવાર આજે આપને કોઈ ઓપરેશન છે તો જરૂરી નથી ને કે ત્યારે મારે આ જ ટ્રીટમેન્ટ દેવું છે. સાહેબ આ આપણી બોડી છે, મોટરસાઇકલ નથી કે ઓપન કરીને મૂકી દઈ ચલો 2 દિવસ પછી આપણે એને રિપેર કરશું. માણસનું જ્યારે મું ખોલશે કે જ્યારે કોઈ બીજું ઓપરેશન કરશે ત્યારે તો એના માટે એક જ વસ્તુ છે કે ભાઈ અમારે એનું કેમ એની બેસ્ટ પોસિબલ અમે એને ક્યાં રિઝલ્ટ આપી શકીએ છીએ. અને આ રિઝલ્ટ માટે એક હ્યુમનનું નેચર અને હ્યુમનનું બ્રેન જોઈએ છે, એક હ્યુમનના ઇમોશન્સ જોઈએ છે. કે ઓનલી કેવલ આપ સ્કિલ્સથી બધું નથી થતું. ઘણીવાર આપને સમજવું પડે છે હું બહુ સારો ડૉક્ટર છું પણ હું અગર મારેમાં માનવતા જ નથી, હું માણસને સમજી જ ન શકું કે મારે અહીંયા એક 70-80 વર્ષના માજી આવ્યા છે, એ BA છે, એને મારે ખબર છે કે એમાં બધી સર્જરી કરું છું પણ મારે એવું લાગે છે કે આજે એનું મન નથી. કોઈ પ્રશ્ન નહીં, કાલે આવો, કાલે કરશું, જ્યારે એનું કોન્ફિડન્સ થાય એ બી તો આપણે જોવું પડશે. પરફેક્ટ છે. એ વસ્તુ કદાચ આજે નહીં અને 10 વર્ષે બી રોબોટ નહીં કરી શકે. જીવનમાં ક્યારેય નહીં થઈ શકે. નહીં તો પછી હ્યુમન્સ રોબોટ્સ પછી આપણે બેયને લગ્ન કરવા પડશે. બરોબર વાત છે તમારી એકદમ. ઘણા બધા એવા મીથ હોય બધા ફિલ્ડને લઈને, ઓરલ એટલે હાઇજીનને લઈને અને ટીથને લઈને કેટલાય બધી એવી વાતો છે કે જેના ઉપર માણસે પ્રકાશ પાડ્યો જ નથી. જ્યારે આવડા એક્સપિરિયન્સ ગેસ્ટ આજે અમારી વચ્ચે છે સ્ટુડિયોમાં જી તો હું તમને 7, 8, 10 ક્વેશ્ચન આપણે કરીએ જેના તમે શોર્ટ આન્સર આપી શકો. એ મિથ છે કે રિયાલિટી? ઇફ યુ વોન્ટ તો તમે એમાં ડિસ્ક્રાઇબ બી અંદર જઈ શકો તમે. હું કોશિશ કરીશ કે શોર્ટમાં અને ફાસ્ટમાં આપણું રેપિડ ફાયર લઈ લઈ. યલો ટીથ મીન્સ અનહેલ્ધી ટીથ. પીળા દાંત એટલે ખરાબ એ મિથ સ્વાસ્થ્ય. છે, એ મિથ છે. જો પીળા દાંત એક તો દાંતનું નેચરલ કલર આપનું શું છે ને એ આપને ખબર નથી. કે દાંતની 3 લેયર હોય. જે પહેલી લેયર હોય ને એ ટ્રાન્સપરન્ટ હોય, એના આર પર આપણે એનું શેડો આવે. અંદરની જે લેયર હોય ને એનું કલર હોય, એ કલર તમારે દેખાતું હોય. અબ નેચરલી તમારો દાંતનું કલર પ્યોર વ્હાઇટ છે, થોડું યલોઇશ વ્હાઇટ છે, એમાં શેડિંગ્સ આવે છે એ છે. આપ આફ્રિકન કન્ટ્રીઝમાં જાઓ તો એના દાંત પ્યોર વ્હાઇટ દેખાય. એની જગ્યાએ આજે આપણે ઇન્ડિયન કમ્યુનિટીમાં જાઓ તો એના દાંત થોડાસા વ્હાઇટનેસ ઓછા આવે છે. તો એ બધાના અલગ ડિફરન્ટ વસ્તુ છે. હા, આપને દાંતને ઉપર પાન, ફાકી, ગુટકા, માવા આ બધી વસ્તુના કારણે દાગા આવ્યા એ ખરાબ વસ્તુ છે. પણ યેલોઇશ ટીથ ડઝન્ટ મેક સેન્સ કે એ દાંતમાં કોઈ ખરાબી છે. પરફેક્ટ. સેકન્ડ કે પુઅર હેલ્થ ઓરલ જે હેલ્થ હાઇજીન હોય એ પુઅર હોય ઇઝ ઇક્વલ ટુ મેન્સમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ ડિક્રીઝ થાય. નોટ જસ્ટ ટેસ્ટોસ્ટેરોન, એમાં બીજા ઘણા હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. એનું રીઝન છે કે જે બેક્ટેરિયા છે એ કેવલ એક જ જગ્યા નથી રહેવાનું. બીજી વસ્તુ જે આપને કહેવાય છે ને કે નોટ જસ્ટ બેક્ટેરિયલ ઇશ્યુ, આપણે જે લાર બને છે એ લારમાં પણ બેક્ટેરિયા આવવાનું છે. અને લાર આપનું એક પહેલી વસ્તુ છે જે ડાયજેશનમાં હેલ્પ કરવાની છે. આપ જ્યારે જમશો ત્યારે આ જ લાર એમાં મિક્સ થવાની છે, એ જ અંદર બોડીમાં જવાની છે. તો એ ઘણા એવા રીઝન આવી જાય છે કે જેના કારણે પ્રશ્ન આવી જાય છે. ઇવન આપનું જે ઓરલ હેલ્થમાં જે આપણા ગમ્સ છે એ અહીંયાની જે બ્લડ વેસલ છે એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે આપણે હાર્ટને સાથે. તો એ પણ ઘણીવાર આપ ગૂગલમાં સર્ચ કરશો યા આપને કોઈ સ્ટડી વાંચશો તો આમાં ખબર પડશે કે ઉપરથી ઇન્ફેક્શન નીચે હાર્ટમાં ગયો એન્ડોકાર્ડાઇટિસ કે જે હાર્ટનું ઇન્ફેક્શન કરી નાખ્યું છે. એને કારણે અમે બધા ડૉક્ટર કહેતા હોય કે પેડાની સાફ સફાઈ બહુ વધારે રાખવી પડવું જોઈએ. જે પાયોરિયાની જે બીમારી છે એને કારણે જ અમે પ્રશ્ન આવતું હોય.
દાંતમાં ઇન્જેક્શન લેવાથી આઈ સાઇટ ઉપર અસર થાય. ये सबसे कॉमन मिथ है और ये हमारे यहाँ रेगुलर આવે છે. એમાં પ્રશ્ન એવું છે કે અમારી બોડી છે એ બહુ ઇન્ટરકનેક્ટેડ છે. આ આંખ આવી ગઈ અને જસ્ટ નીચે અહીંયા સાઇનસ આવી ગયો અને જસ્ટ નીચે દાંત આવી ગયું. અબ આંખ ઓર દાંતને વચ્ચે એટલી સ્પેસ છે જેમાં નોર્મલ ઇન્જેક્શન આંખ સુધી પહોંચતો નથી. પહેલી વાત તો. બીજી વસ્તુ, જૂના જમાનામાં ક્યારે કોઈ એવા ઇન્સિડન્ટ્સ થયા હોય કે એને પ્રોપરલી ઇન્જેક્શન સાફ ના કરેલો હોય, સ્ટેલાઇઝ ઇન્જેક્શન ના હોય, નવો ઇન્જેક્શન ન વાપરેલો હોય અને કોઈ પણ નસમાં ઇન્જેક્શન ગલતીથી લાગી હોય, આપણે જે વાત થઈ સ્કિલ્સની, એને સ્કિલ્સ જ ના હોય. એ ડેન્ટિસ્ટ હોય નહીં, ગામડેમાં શું છે, દાંતનું દવાખાનો ખોલીને કોઈ પણ બેસી જતો હોય, એને કારણે કોઈ પણ ઇન્ફેક્શન થયું અને એને કારણે આંખ વહી ગઈ, એને કારણે છે. બાકી દાંતને ટ્રીટમેન્ટ માટે કોઈ પણ ઇન્જેક્શન આપીએ એને કારણે આંખને કોઈ પ્રોબ્લેમ નથી થતી. ઇવન આજુબાજુને કોઈ પણ શરીરના અંગને કોઈ તકલીફ નથી થતી. અગર પ્રોપરલી દાંતનું ટ્રીટમેન્ટ એક સરસ રીતને સ્કિલફુલ ડૉક્ટર કે ડેન્ટિસ્ટને કરેલો હોય કોઈ પ્રોબ્લેમ નથી. અમે રોજ નહીં કરીએ છીએ. નહીં તો જેટલા ડેન્ટિસ્ટ છે એને જે પણ ટ્રીટમેન્ટ કરાવવા જાય એને જસ્ટ બાજુમાં એક આંખના ડૉક્ટરને ક્લિનિક ખોલવું પડતું હોય પછી. બરોબર છે. ફોર્થ, ચારકોલ ટૂથપેસ્ટ હોય એ ટીથના વ્હાઇટનિંગ માટે સારી. જો એના માટે હું વાપીસ બેક જાઉં છું. આ ક્વેશ્ચન મારે પર ઘણી વાર વાત કરે છે ને આનું આન્સરમાં બહુ મજા આવે એમ કે વર્ષો પહેલાં એક કંપનીવાળા આપણે ઇન્ડિયામાં આવ્યા જ્યારે અમારા ફાધર્સ હતા આજથી 50 વર્ષ પહેલાં. और ત્યારે અમારે આયુર્વેદમાં બધી જે પ્રમાણે એની પ્રણાલી હતી એને બધાને ખબર હતી કે આપણે કોયલાનું જે હાવ ફાઇન પાવડર હોય એનાથી મંજન કરતા હતા. એને કારણે દાંત ચોખ્ખા રહેતા હતા. એ પ્રમાણે ત્યારે એને શું કીધું કે સાહેબ આ બધું વસ્તુ ન કરાય અને તમારે અમારો પેસ્ટ કરાય, એનાથી તમારા દાંત સાફ રહેશે, કે અમારો વ્હાઇટ પાવડરથી તમે મંજન કરો. આ જ કંપની આજે અમારી જે છે એ ચારકોલનું પેસ્ટ વેચે છે. તો કોઈ તો ઇફેક્ટ હશે. તો બેસિકલી જે ચારકોલ પેસ્ટને આ બધા હોય, બેસિકલી ધીઝ આર જસ્ટ એબ્રેસિવ વર્ડ્સ. જૂના જમાનામાં દાંતને ઉપર જે ચારકોલ રહેતો હતો એનું એબ્રેશન આવતું હતું, એને કારણે તમારી લેયરને થોડુંક ઘસી દેતો હતો. આજે એ બધા કેમિકલ્સ યુઝ કરે છે પેસ્ટમાં. કોઈ પણ કંપની હોય એમાં આપ જોશો ને તો એક હાઇડ્રોજન પેરોક્સાઇડનું એક મિનિમમ એમાઉન્ટ કે મિનિમમ જે એમાં પર્સન્ટેજ હોય જેને કારણે વ્હાઇટનિંગ આવે છે. એ એનું બેસિક બેકએન્ડ છે. ડન. ઇઝ ચ્યુઇંગ ચિંગમ ઇઝ ગુડ ફોર ટીથ? આજકાલ ઘણા એવા ચ્યુઇંગમ્સ આવે છે, ઝાયલોટોલ કે એવા એમાં એજન્ટ્સ હોય, મેડિકેટેડ ચ્યુઇંગમ્સ પણ આવે છે જેને કારણે આપણે અંદર ફ્લોરાઇડ્સ ને આ બધા મળતા હોય. ઝાયલોટોલની બેઝડ ચ્યુઇંગમ્સ હોય. ચ્યુઇંગમ્સને કારણે ક્લિનિંગ કન્ટિન્યુઅસલી સલાઈવાનું ડેવલપમેન્ટ થતું હોય. પણ હાવ લોકલ ક્વોલિટીની જે ચ્યુઇંગમ હોય જેમાં શુગરી કન્ટેન્ટ બહુ વધારે હોય જેને કારણે નાના બાળકને આપણે બસ મીઠું લાગતું હોય, એ આપણે દાંત માટે ખરાબ છે. આજકાલ ઘણા નિકોટિનની જે આપણી ટેવ છે, સિગરેટ પીવાની ટેવ છે, એની હેબિટ તોડવા માટે પણ ચ્યુઇંગમ્સ આવ્યા છે જેમાં હાવ મિનિમમ ક્વોન્ટિટીનું નિકોટિન હોય અને એ તમારી બોડીમાં જાય તો તમારે એક જે હેબિટ બ્રેકિંગ માટે પણ આવતી હોય. તો એ એક એવા એજન્ટ છે જેને આપ સારી રીતથી બી વાપરી શકો છો. ઓનલી સ્વીટ ખાવાથી જ કેવિટી થાય છે એનું આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું. કેવિટી કોઈ પણ વસ્તુથી થઈ શકે છે. નાના બાળક હોય એને આપ કેવલ દૂધ આપો છો એનાથી બી એને કેવિટી થાય છે. પણ આપને ક્લિનિંગ કેવી છે એ રાખવાનું છે. રેગ્યુલર દાંત ક્લિનિંગ કરવાથી દાંત વીક પડે છે, એ સબસે મોટો મિથ છે. પહેલી વાત તો દર 6 મહિનામાં આપને એક ડેન્ટિસ્ટનું અપોઇન્ટમેન્ટ લેવું જોઈએ. અગર આપને દાંતમાં 6 મહિનામાં આપણે ચેકઅપ કરાવ્યું છે, આ પ્રોપરલી રીતથી ક્લીન કરતા હોય ને આપણે અંદર કોઈ બીજા વ્યસન ન હોય તો આપણે ક્લિનિંગ કરવાની ઘણી વાર તો જરૂરત પડવાની જ નથી. અને આપ ક્લિનિંગ કરાવો છો તો પણ એવું કોઈ વસ્તુ નથી થતી, ક્યોંકિ જે નોર્મલ ક્લિનિંગ છે જેને અમે ઓરલ પ્રોફાઇલેક્સિસ કહેતા હોય એમાં દાંતને ઉપર જે રીતની સારી જામી ગઈ હોય, અમે જે જમતા હોય એ અમારે સલાઈવાના સાથે મિક્સ થતું હોય, એમાં કેલ્શિયમ ફોસ્ફરસના ઝીણા કણ મિક્સ થતીને ઉપર જામી જતા હોય એને અમે સારી કહેતા હોય. એ વસ્તુને અમે કેવલ રિમૂવ કરીએ છીએ. અબ આપ 50 વર્ષની ઉંમરમાં પહેલી વાર મારે પાસે દાંત સાફ કરાવવા આવ્યા ત્યારે આપણે શારી એટલી જામી ગઈ કે આપણે પેડા પૂરા નીચે થઈ ગયા, દાંત કેવલ શારીને કારણે ટીકેલા છે. તો જેમ શારી નીકળશે એમ જ દાંત હલવા માંડશે. એ પહેલાં આપ વિચાર કરો કે આપની સિચ્યુએશન શું છે. પરફેક્ટ. એ રીઝન આવી ગયું છે. આઈડિયલ ટાઈમ ફોર દાંત ક્લિનિંગ. મને કીધું કે દર 6 મહિનામાં આપ આપણે ડેન્ટિસ્ટને મુલાકાત કરો. આપ 6 મહિનામાં ડેન્ટિસ્ટને આપ મુલાકાત કરશો તો એને લાગશે તો એ આપને કહેશે કે આપ ક્લિનિંગ કરો. આપ
આપ એવા પ્રોફેશનમાં છો, આજે આપ કોઈ હોલિવૂડ બોલિવૂડ કે કોઈ એવી જગ્યા છો કે આપને કન્ટિન્યુઅસલી દાંત વ્હાઇટ જોતા હોય તો આપ કન્ટિન્યુઅસલી વ્હાઇટનિંગ કરાવો. દર 1 વર્ષમાં 2 વર્ષમાં આપને વ્હાઇટનિંગનું જે પેચઅપ જોતા હોય એ આપ કરશો. તો એ આપની પ્રોફેશન પ્રમાણે છે, આપની ટેવ પ્રમાણે છે. અગર આપ પાન ફાકી તંબાકુની ટેવ હોય તો આપને દર 3 મહિનામાં બી દાંત સાફ કરાવવું પડતા હશે. અને આપ પ્રોપરલી ક્લિનિંગ રાખતા હોય, આપને કોઈ વ્યસન ન હોય, આપને કોઈ હેબિટ્સ ન હોય, રોંગ હેબિટ્સ ન હોય, અને આપ પ્રોપરલી ક્લિનિંગ રાખો તો આઈ ડોન્ટ થિંક કે આપને દર 3 મહિનામાં જરૂરત પડે છે. તો ઇટ ઇઝ ઓલ ડિપેન્ડ્સ ઓન આપની લાઈફ સ્ટાઇલ. આપનું લાઈફ સ્ટાઇલ છે, આપનું પ્રોફેશન છે, આપની હેબિટ્સ છે, આ બધા રોલ એમાં પ્લે કરે છે. ઓર એના માટે આપને ડેન્ટિસ્ટથી મળો. પરફેક્ટ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી કે આફ્ટર પ્રેગ્નન્સી ઓરલ હેલ્થના લીધે પ્રોબ્લેમ થાય? ટ્રુ. જ્યારે પ્રેગ્નન્સી થાય છે ત્યારે ફિમેલની બોડીમાં ઘણા હાર્મોન્સ ચેન્જ થાય, અને ત્યારે આપને જોયા હશે કે ત્યારે જે પેડા હોય ફિમેલ્સના, કે જે મસૂડા હોય, કે જેને ગમ્સ કહેતા હોય, એમાં બ્લીડિંગ સ્વેલિંગ નોર્મલી થતી હોય. એને સિવાય આજકાલ તો ગાયનેકોલોજિસ્ટનું એક બહુ સારો રૂલ આવી ગયું છે કે ભાઈ તમારી પ્રેગ્નન્સીને કે ક્યારે તમે પ્લાનિંગ કરતા હોય કે બધા કરવાનું, જ્યારે ડૉક્ટર્સ પાસે ડિસ્કશન થતા હોય તો એ પહેલાં કહી દેતા હોય કે આપણે ડેન્ટલ ચેકઅપ કરાવી લ્યો. ક્યોંકિ પહેલો જો ટ્રાઇમેસ્ટર હોય છે, ફર્સ્ટ 3 months, એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે ઘણીવાર કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે. અને જે લાસ્ટ ટ્રાઇમેસ્ટર છે 6 to 9 month, એ પણ ઓલ્સો ડિફિકલ્ટ છે કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવા માટે. અમારે માટે સેફેસ્ટ ટ્રીટમેન્ટ હોય છે 4th, 5th, 6th month, સેકન્ડ ટ્રાઇમેસ્ટર. તો એને કારણે અમે બધા પેશન્ટને કહેતા હોય કે ક્યારે એવું પ્રશ્ન હોય તો પહેલાં આપ ચેકઅપ કરાવી લો તો એ બેસ્ટ છે. અને એકવાર આપને પ્રેગ્નન્સી આવી ગઈ એના ટાઈમે કોઈ પણ જાતની મેડિસિન આપને આપીએ છીએ તો એ આપને બેબી પર કે જે અંદર પ્રેગ્નન્સી છે એને ઉપર બી હાર્મ કરી શકે છે. કોઈ એન્ટીબાયોટિક આપવું પડે છે તો એને હાર્મ કરી શકે છે. ઇવન આફ્ટર પ્રેગ્નન્સી, જસ્ટ આફ્ટર ડિલિવરી પણ અમે કોઈ એન્ટીબાયોટિક્સ કે કોઈ પણ દવા આપીએ, કોઈ ટ્રીટમેન્ટ કરીએ તો એ નાના બાળકને દૂધને સાથે દવા વહી જતી હોય, એને પણ એ હાર્મ કરી શકે છે. એને એ ઘણા ફેક્ટર્સ કામ કરે છે. પરફેક્ટ. બહુ સરસ. અમારા મિથ ને રિયાલિટી બંને હવે એકદમ ક્લિયર થઈ ગઈ કે આ મિથ છે ને આ રિયાલિટી છે. તમારા એક્સપિરિયન્સને લઈને ઘણું બધું વ્યુઅરને જાણવાની શોખ હોય, અને તમારા એક્સપિરિયન્સ બેઝ 2-3 ક્વેશ્ચન છે હવે આપણે જનરલ ટર્મમાં લઈ કે તમે આની પેલા પ્રેક્ટિસમાં બહેરલીન હતા. હા. તો ત્યાંની કોમન પ્રેક્ટિસમાં ટૂંકમાં જે પેશન્ટ તમારી પાસે આવતા હોય અને ઇન્ડિયન, આ બંને વચ્ચે તમને મેજર ફરક શું લાગે? જો હ્યુમન્સ ત્યાં પણ છે ને હ્યુમન્સ ત્યાં પણ છે. ઓકે. એક હ્યુમન મેન્ટાલિટી તો ત્યાં પણ છે, સાફ સફાઈની, હાઇજીનની, એ પર્સનલ ચોઇસ છે. આજ આપ ઓર હું છું તો ભાઈ અમારે બિલકુલ ક્લિનિંગ રાખવાની ઈચ્છા હોય તો અમે 2 બાર બ્રશ કરતા હોય, તો એ ત્યાં પણ રહેતા હતા, અહીંયા પણ રહેતા હતા. ત્યાં મેજર ઇશ્યુ એક આ સોલ્વ આપણું થઈ જાય છે કે અહીંયા આપણે ડેન્ટલ ઇન્સ્યોરન્સ નથી, ત્યાં ઇન્સ્યોરન્સ અવેલેબલ હોય તો ત્યાં કોઈ પણ નાનકડી વાત હોય તો પેશન્ટ સીધે ડેન્ટિસ્ટ પાસે મળવા આવી જાય છે. બરોબર. તો એક એ અફોર્ડેબિલિટીનું બી વાત આવી ગઈ. બીજી વાત, ત્યાંની ટેકનોલોજી ડેફિનેટલી, ક્યોંકિ ત્યાં એક ક્લિનિકલ એડવાન્સમેન્ટ વધારે છે, તો બધા ડેન્ટલને પાસે મોસ્ટલી જે છે પ્રોપરલી એડવાન્સમેન્ટ ટેકનોલોજી અવેલેબલ છે. પણ ત્યાં પણ સ્કિલ્સ એક ડેન્ટિસ્ટની બહુ ડિફરન્ટ છે. ક્યોંકિ એ તો કોઈ પણ ના કહી શકે કે કોણ ડૉક્ટર કે કોઈ ડેન્ટિસ્ટ કે કોઈ રેસ. ભાઈ આજે અમેરિકામાં બી થઈ શકે છે કે કોઈ ડેન્ટિસ્ટ એટલો સ્કિલફુલ ના હોય. અમારા ઇન્ડિયન ડેન્ટિસ્ટ બધી જગ્યાએ કામ કરે છે. આજે હું જેમ બહેરીન હતો, યા મને દુબઈમાં ક્યાંય પ્રેક્ટિસ કરેલી છે ગલ્ફમાં, તો સેમ આપણે ઇન્ડિયનના ઘણા ડેન્ટિસ્ટ અમેરિકામાં પ્રેક્ટિસ કરે છે અને દે આર વર્કિંગ વેરી ગુડ. જ્યાં અમેરિકન ડેન્ટિસ્ટ છે જે કામ નથી કરી શકતો, તો એ કોઈની સ્કિલ્સની ઉપર આપણે ક્વેશ્ચન્સ ના કરી શકીએ. પણ એક મેન્ટાલિટી જે આપણી ઇન્ડિયન છે, એ ઇન્ડિયન મેન્ટાલિટી શું છે કે અમે નેગ્લેક્ટ કરીએ છીએ. આપણે થોડુંક દર્દ થયું, આપણે પહેલું મેડિકલ સ્ટોર નજદીકવાળો હોય, અને બધા માણસનો એક મેડિકલ સ્ટોરવાળો ફ્રેન્ડ છે જ. ઓ સીધે ફોન કરે કે સાહેબ પેન થાય છે, અને ઘરમાં 1-2 પેન કિલર તો એમ જ પડી હોય. એને કોઈ ખબર નથી કે આ પેન કિલર શેના માટે છે. અચ્છા, બાના પગના દુખવા માટે પેન કિલર છે, આપણે દાંતનો દુખાવો થયો ખાઈ લ્યો. એ મેન્ટેલિટી આપણી છે, ક્યોંકિ અહીંયા આપણે નોર્મલી મેડિકલની જે સુવિધા છે બહુ ઇઝી છે. આજે આપ ફોરેનમાં જાઓ તો ત્યાં મેડિસિન્સ આર ઇઝીલી અવેલેબલ નથી. ઇન્ડિયન ગવર્મેન્ટને અહીંયા બી કરેલો છે, તમે ઓવર ધ કાઉન્ટર એન્ટીબાયોટિક્સ નથી વેચી શકતા. આપણે અહીંયા મળે છે તો આપણે એબ્યુઝ કરીએ છીએ. તો એવા ઘણા પ્રશ્ન છે. તો એ ઇન્ડિયન મેન્ટાલિટી, આપણું જે ઇઝીનેસ છે, નેગ્લેક્ટ કરવાની જે વસ્તુ છે એ થોડીક વધારે છે. પણ સ્કિલ્સ
એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી, એ બધી વસ્તુ આપણે અહીંયા અવેલેબિલિટી છે. તમે એડવાન્સ ઇક્વિપમેન્ટની ઘણી બધી વાત કરી. એક આમ બહુ અલગ અને વિચિત્ર પ્રશ્ન. બધા ધંધામાં કોમ્પિટિશન કે માસ હોય જ એમ કે સપોઝ કોઈ એક બિઝનેસ લઈ લ્યો એમાં કોમ્પિટિશન રહેવાની જ છે. તો તમારું કોઈ એક નોર્મલ ક્લિનિક કે જે સપોઝ હું ડેન્ટિસ્ટ છું, મારી પાસે બજેટ બહુ નથી, મેં પ્રેક્ટિસ ચાલુ જ કરી છે, તો મારું એક નોર્મલ ક્લિનિક એક્સ બજેટ અમાઉન્ટમાં રેડી થાય તો એ અમાઉન્ટ કેટલી હોય? ને એક જે એડવાન્સ ટેક તમે જે વાત કરો છો તેમાં બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ છે, તો એ બે વચ્ચેનો ડિફરન્સ અમાઉન્ટમાં કેવડો હોઈ શકે? સી, જે ડેન્ટિસ્ટ્રી છે ને સાહેબ, એ નોર્મલ મેડિસિનથી બહુ ડિફરન્ટ છે. ડેન્ટિસ્ટ્રી ટોટલી કંપની ઓરિએન્ટેડ આજને યુગમાં થઈ ગઈ છે. ઓકે. તમારે ડેન્ટલમાં એવું થતું જ નથી કે હું વગર કોઈ ખર્ચો કરીને કોઈને ટ્રીટમેન્ટ આપી શકું છું. આજે આપને શરદી ખાંસી તાવ કંઈ પણ આવી ગયું, આપ એમડીને પાસે જાશો, એ એક જ વસ્તુ કરાવશે, વધારેથી વધારે તમારો બ્લડ રિપોર્ટ, અને બ્લડ રિપોર્ટ બી એ પોતે નહીં કરે, બીજી જગ્યા કરાવશે. નોર્મલી પેથોલોજી લેબમાં બોલે તો એ કરાવવા પછી એ દવા આપી દેશે. પણ ડેન્ટલ ક્લિનિકમાં મોટામાં મોટું પ્રોબ્લેમ આ છે કે જ્યારે આપણે એક ડેન્ટિસ્ટ આપ બની ગયા છો, એના પછી આપણે એક મોટો અમાઉન્ટ ખર્ચ કરવું પડે છે. શેમાં? ભાઈ, સબસે પહેલાં ટ્રીટમેન્ટ દેવા માટે આપણે ડેન્ટલ ચેર હોવું જોઈએ, એક એક્સરે યુનિટ હોવું જોઈએ, એક એક્સરે યુનિટને સાથે બીજા ટ્રીટમેન્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ. આ બધા પહેલાં આપણે બધી વસ્તુ મેનેજ કરવા પછી આપ કોઈનું ટ્રીટમેન્ટ આપી શકો છો. અબ રહી બાત આપની એડવાન્સમેન્ટની, તો એવરી ડે સમથિંગ ન્યૂ ઇઝ કમિંગ. આ તો એડવાન્સમેન્ટ છે. આજે આપણે જે પોડકાસ્ટ કરીએ છીએ તો ભાઈ આ આજથી 10 વર્ષ પહેલાંના સ્પીકર માઇક બધા એક ડિફરન્ટ હશે, આજનું ડિફરન્ટ હશે. સેમ અમારીમાં બી છે. પર ડે કોઈ ના કોઈ નવી વસ્તુ આવે છે. જેમ મને અત્યારે કીધું કે હું આ વર્ષે જર્મની ગયો હતો, તો ત્યાં અમે રોબોટ્સ જોયા છે. અલાઇનરના રોબોટ્સ ઇનહાઉસ પ્રોડક્શન કરે છે. ઇમ્પ્લાન્ટ માટે રોબોટિક હેન્ડ્સ આવી ગયા છે, નેવિગેશન્સ આવી ગયા છે. તો આ બધી વસ્તુ છે. આપને કેટલું તો કહેવાય છે ને કે જેટલો ગુણ નાખશો એટલું મીઠું થશે. તો એ આપને કેટલું ખર્ચ કરવાની ક્ષમતા છે એ આપને જોવાનું છે. આપ ક્યાં બેઠા છો, આપ કોને શું વસ્તુ ડિલિવર કરવાનો વિચાર કરો છો એ દેવાનું છો. પણ સબસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે વસ્તુ આવી ગઈ, આપ કરોડ રૂપિયાનું કે 5 કરોડ રૂપિયાની ટેકનોલોજી પણ આપણે ક્લિનિકમાં લઈ આવ્યા, પણ શું આપની સ્કિલ્સ છે એની? આપ શું એને એ ઇન્સ્ટ્રુમેન્ટને પ્રોપરલી વાપરી શકશો? તો પહેલાં તો આપને પાસે સ્કિલ્સ હોવા જોઈએ. અગર આપની સ્કિલ્સ પ્રોપર છે, પછી આપ ધીમે ધીમે પ્રમાણે એમાં ટેકનોલોજી એડ કરતા જાય. આપની જે સ્પેશિયલિટી છે એમાં આપ એડ કરતા જાઓ, એમાં આપ પછી ધીમે ધીમે આપને રિઝલ્ટ્સ એ પ્રમાણે મળશે. એક એવો ક્વેશ્ચન કે જે કદાચ એનો આન્સર તમારી વાતમાં આવી જ ગયો હશે, છતાંય આપણે રાજકોટ સિટીમાંથી બિલોંગ કરીએ છીએ. રાજકોટમાં એક રોડ છે, હું નામ મેન્શન નહીં કરું, એને ડેન્ટલ રોડ તરીકે ઓળખવામાં, ટૂંકમાં ઔપચારિક અનૌપચારિક એને ઓળખે છે. શું કામ? કે એક એ સિંગલ રોડ ઉપર ટૂંકમાં 3 કિલોમીટરની લેન્થ છે રોડની, 24 ડેન્ટલ ક્લિનિક અવેલેબલ છે એક જ રોડ ઉપર. ટ્રુ. તો આજ જ્યારે કોઈ મારા જેવો કોઈ વ્યક્તિ છે જેને બહુ એટલું બધું મેડિકલ ફિલ્ડમાં ખ્યાલ નથી આવતો, તો એ 24 ડેન્ટલ ક્લિનિકમાંથી મારે કઈ જગ્યાએ જવું જોઈએ એ હું કઈ વસ્તુના આધારે જજ કરીશ? જો એમાં છે ને બે એક તો આપણે એ શું શેના માટે થયું એના માટે આપણે ડિસ્કશન કરીએ. પહેલાં તો આ પોઈન્ટ પર આવી જાય. આજે રાજકોટ છે, રાજકોટમાં એક એરિયામાં ડેન્ટલ ક્લિનિક્સ આવ્યા, રાજકોટમાં ડેન્ટલ ક્લિનિક્સ આવ્યા. શેના માટે? ઓકે, અમારી પોપ્યુલેશન જે પહેલાં ગામડેમાં રહેતી હતી, આજે કોઈને ગામમાં જવાની ઈચ્છા છે? ના, કોઈ નથી. રીઝન છે લાઈફસ્ટાઈલ. બધાને લાઈફસ્ટાઈલ સુધારીને બધાને એવું છે કે મારે સિટીમાં જ રહેવું છે. એના મા બાપ દાદા બધા અત્યારે પણ ખેતીવાડી કરે છે ગામડેમાં, એ છોકરાને નથી. બીજા ઘણી જગ્યા તો હવે એવું થઈ ગયું છે કે રાજકોટમાં રહીએ છે તો જ લગ્ન થવાના છે, ગામડેમાં લગ્ન નથી થતા. તો ઓલો તો એને તો બેચારાને શિફ્ટ થવું જ પડશે. તો એવું એની ઈચ્છા છે કે મારે તો ગામડેમાં રહીને મારી જે સમાજ છે કે મારે ત્યાં એને સપોર્ટ દેવું હોય. એવા ઘણા કરે છે કે 1 મહિનામાં 1 વાર એને ગામડે જાય છે, પણ એને બાકીના 29 દિવસ તો રાજકોટ જ રહેવું પડશે કે એને એની ફેમિલી છે, એની લાઈફ સ્ટાઈલ છે, એના છોકરાઓ છે, તો એને ક્યાં ભણાવશે? તો એ આપણું બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોબ્લેમ છે એક. બીજી વસ્તુ, આપ જ્યારે જાઓ છો કોઈ પણ ડેન્ટિસ્ટને પાસે, તો આપને આજકાલ છે ને બધી જગ્યા મોસ્ટલી ડેન્ટિસ્ટ લખે છે, જેમ હું લખું છું કે ભાઈ હું રૂટ કેનલનું સ્પેશિલિસ્ટ છું, એ મારી વાઈફ છે એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટના સ્પેશિલિસ્ટ છે, તો એ લખેલું હોય તો એક થોડુંક વાંચો, થોડુંક ડિગ્રી આપણે જોઈ શકીએ છીએ. અને એટ ધ એન્ડ વર્ડ ઓફ માઉથ છે, એ બી આપને ખબર પડે છે. બીજું,
એક ઓર આમાં પોઈન્ટ હું એડ કરું છું કે કોઈ પણ ડૉક્ટર છે કે કોઈ પણ ડેન્ટિસ્ટ છે એ કોઈનું ખરાબ કામ કરવાનું વિચાર નથી કરતો. બધાને એવું છે કે મારે આપે જે પણ આવ્યો છે એનું પરફેક્ટ ટ્રીટમેન્ટ થવું છે. ક્યોંકિ એક પરફેક્ટ ટ્રીટમેન્ટ થશે તો જ તો એનું કામ ચાલશે. કોઈને એવું વિચાર નથી આવતો કે મેડિકલમાં કે એનું હું ખરાબ કરી દઉં છું. પરફેક્ટ તો છે. એ ક્યારેય નથી થવાનું. પણ આપ એક વિચાર આમ કરી શકો છો, થોડુંક આપ ગૂગલમાં તપાસ કરી શકો છો, શું ડિગ્રી છે, એનું ક્લિનિક શું છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે. આપ ત્યાં જોવા જાઓ તો થોડુંક ધ્યાન રાખો કે ક્લિનિકમાં કેટલી ક્લિનિંગનેસ છે, હાઇજીન કેવા છે, ઇન્સ્ટ્રુમેન્ટ કેવા છે. આપને જોઈ લીધું, થોડુંક આપનું ઓબ્ઝર્વેશન આવી ગયું. આજે આપણે કોઈ દુકાનમાં જઈએ છીએ તો આપણે ખબર પડે છે ને કે ભાઈ આ એવું મટીરિયલ છે કે નહીં સારો મટીરિયલ તો આપ લેશો, નહીં તો આપ નીકળીને બીજી જગ્યાએ જશો. સેમ એ પ્રશ્ન આપ કરી શકો છો કે ભાઈ આમાં હોસ્પિટલમાં ગયા છો કે આ ક્લિનિકમાં ગયા છો, ત્યાં ટેકનોલોજી દેખાય છે, સારો કેમ રિસેપ્શન છે, કેમ અંદર હાઇજીન મેન્ટેન છે, તમારો કયો ગ્લાસ વાપરે છે, ડિસ્પોઝેબલ વાપરે છે, પાણી ક્યાંથી આવે છે, એ બધા નાના પ્રશ્ન છે. એ આપણે જ્યારે ઓબ્ઝર્વ કરી લીધું તો આપણે 99% આવી જશે કે મારે અહીંયા ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ કે ના જોઈએ. પરફેક્ટ છે. અને છેલ્લો ક્વેશ્ચન કે મેડિકલ ફિલ્ડમાં સૌથી વધારે ફ્રોડ હોય, સપોઝ જ્યાં સુધી મને ખ્યાલ છે કે એ એક એવું ફિલ્ડ છે, કારણ કે સામાન્ય માણસને નોલેજ નથી, પ્લસ જેને ફ્રોડ કરવું છે એની પાસે હાઈલી માઇન્ડ છે, એ પોઝિશન ઉપર બેઠા છે. સપોઝ કોઈ બી ડૉક્ટર, મોટી હોસ્પિટલ્સ છે, બહુ મેજર ક્રિટિકલ ઓપરેશન્સ હોય, તો લોટ્સ ઓફ ચાન્સીસ છે કે જ્યાં 10 જગ્યાએ મેડિકલમાં, ફાર્માસ્યુટિકલમાં સ્પોટ થઈ શકે. તો ડેન્ટલ ફિલ્ડને લઈને કોઈ એવું ફ્રોડ કે જે કદાચ કોઈ કરવા માગે તો થઈ જ શકે ને સામાન્ય માણસને ધ્યાનમાં ન આવે, તો જેનાથી આપણા વ્યુઅર અવેર રહીએ કે ના આવું પોસિબલ છે. યુ કેન જજ, યુ કેન વોચ ઓલ્સો. જો કે તમારા ફિલ્ડમાં એવું પોસિબલ જ નથી કોઈ ફ્રોડ ઇક્વિપમેન્ટને લઈને કે ટ્રીટમેન્ટને લઈને થઈ શકે. એનું એન્સર દેવા પહેલાં હું કહું છું કે આ જે ક્વેશ્ચન છે એ એટલો ટફ નથી, બટ આ બહુ ક્રિટિકલી ક્વેશ્ચન પૂછી લીધું છે આપને. પણ એનું જો કરપ્શન બધી જગ્યા છે. હું આમ નથી કહેતો કે અમારી ડેન્ટલ ફિલ્ડ એનાથી ભાઈ નાના 100% ફ્રી છે. બરોબર. ફ્રોડ તો જેને કરવું હશે ને સાહેબ, એ બધી જગ્યા કરી લે છે. ડેન્ટલમાં બી થાય છે. અબ એમાં ક્યાં આપણે ફ્રોડ ન થઈ શકે એ તો કોઈ પ્રશ્ન જ નથી. જ્યારે ફ્રોડ કરવાનું હોય ને એ બધી જગ્યા કરી જ દેવાનું છે. હવે મારે પાસે થોડા દિવસ પહેલાં જ એક પેશન્ટ આવ્યો હતો. અમારે ગામડેથી પેશન્ટ આવ્યો કે ભાઈ સાહેબ મને એક જગ્યા રૂટ કેનલ કરાવી છે, 2 રૂટ કેનલ કરાવી દીધી, કવર તો દુખાવો જાતો નથી. અમે એક્સરે લીધું તો અંદર રૂટ કેનલ કરેલી જ હતી નહીં, કેમકે એને તો દેખાવાનું નથી ક્યાંય. તો એ પ્રશ્ન એવું છે કે એમાંથી આપ કેમ બચી શકો. તો એમાં સબસે મોટો પોઈન્ટ જ આ છે કે આપ થોડુંક ટ્રસ્ટેડ જગ્યાએ જાઓ. આ વર્ડ ઓફ માઉથ છે, થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આજે એક કોઈ માણસ સારી રીતથી એક હોસ્પિટલ લઈને બેઠો હશે તો એને થઈ શકે કે એનેથી કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય, પણ એ એવા ફ્રોડ નહીં કરે ક્યારેય કે જે તમારી સાથે એનું, કે એની એક ઇન્ટિગ્રિટી છે, એનું એક નામ છે, એનું ક્લિનિકનું નામ છે, કે ભાઈ એને ખરાબ નહીં કરે. ઓકે, એક પેશન્ટ નથી તૂટવાનું, એને પૂરી ફેમિલી જવાની છે, એના પૂરું વર્ડ ઓફ માઉથ ખરાબ થવાનું છે. તો એ બધા પ્રશ્ન એમાં સોલ્વ કરી શકીએ છીએ આપણે. ઓર એક એમાં છે ને હું એક પોઈન્ટ એડ કરવા માંગુ છું. શ્યોર. કે આ બધાનું છે ને એક ફેમિલી ડૉક્ટર હોય છે, બધાનું એક ફિઝિશિયન ફેમિલી ડૉક્ટર હોય છે જે ઓળખીતો હોય ને બધું. એમ જ તમે છે ને તમારો એક ફેમિલી ડેન્ટિસ્ટ ગોતી લેવાનું. તમારો ફેમિલી ડેન્ટિસ્ટ એવું હોવું જોઈએ જે તમારી સાથે ફ્રેન્ડલી હોવું જોઈએ. તમે એને સાથે ભલે ટ્રીટમેન્ટ ના કરાવો, તમારી સાથે વરસ 2 વર્ષ કોઈ ટ્રીટમેન્ટ નથી, પણ તમે વરસ 6 મહિનામાં એકવાર એના સાથે ફ્રેન્ડલી કોફી પીને ગયા, તમારો એકવાર ટ્રસ્ટ આવવું જોઈએ. તમારો ફેમિલી ડેન્ટિસ્ટ હશે તો એકવાર તો તમારે એકબીજાને સાથે એવા સંબંધ બની જાય તમારી સાથે ફ્રોડ નહીં કરે. પરફેક્ટ. એને ખબર પડી ગઈ કે આ મારો ફ્રેન્ડ છે, એના સાથે ફ્રોડ નથી. હા, ચાર્જેસ વાળી વાત જે છે એ વેરી ડિફરન્ટ છે, એ સબ્જેક્ટિવ છે. આજે હું આપને પાસે કોઈ વસ્તુથી આવ્યો ને એનું હું સર્વિસ ચાર્જિસ લઉં છું તો એ મારો હક છે. પરફેક્ટ. અને એ આપને બેને વચ્ચેના રિલેશનશિપ છે કે આપ કયા રીતથી એનું એટલા સિક્યોર તો આપણે થઈ જ ગઈ કે ફ્રોડ નહીં કરે આપણી સાથે. ઓર બીજી વસ્તુ આપનું ફેમિલી ડેન્ટિસ્ટ હોય તો એ આપને ઘણી વસ્તુ જે આજે આપણે વ્યુઅર્સને આપણે ઘણા જેટલા સોલ્વ કરી શકતા હતા સોલ્યુશન આપ્યા, પણ ઘણા સોલ્યુશન નથી આપી શકતા આપણે તો પણ. તો એ જેમ આપણે ચર્ચા કરતા જાશું એ તો રાતભર નીકળી જશે. તો પણ એમાં ફેમિલી ડેન્ટિસ્ટ હોય, આપણે ક્યારે બેઠા આપણે બિઝનેસની વાત કરો છો, ઓલાની બિઝનેસની વાત કરશે, આપને ફ્રોડ ખબર પડશે, આપને ખબર પડશે કે હું કેમ સિક્યોરિટી રાખી શકું, કેમ મટીરિયલ વાપરી શકું. તો આઈ એડવાઇઝ ટુ એવરીવન, એક ફ્રેન્ડ આપના બધા હોઈ શકે છે, પણ એક ફેમિલી ડેન્ટિસ્ટ પણ આપણે રાખવાનું છે.
ફેમિલી ડેન્ટિસ્ટ જે દિવસે આપણે રાખવા ચાલુ કરશું તો એ ફ્રોડવાળો જે કેસ છે એમાંથી તો આપ નીકળી જશું. નીકળી જશું. પણ એમાં પણ કોઈની નિયતની ઉપર હું ક્વેશ્ચન ના કરી શકું ને આપ પણ ના કરી શકો. હા, કોઈ ના કરી શકે. કોઈ ના કરી શકે. એઝ એ એક્સપર્ટ ડેન્ટિસ્ટ જ્યારે હું તમને આ ક્વેશ્ચન પૂછું કે એકેડેમિક સ્કિલ સિવાય કોઈ એક એવી સ્કિલ કે જે ડેન્ટિસ્ટમાં હોવી જોઈએ તો એ સ્કિલ કઈ હોઈ શકે? હ્યુમેનિટીની. આપને સમજવું જોઈએ કે સામનેવાળો દુઃખ દર્દ લઈને આવ્યો છે. આપને એને સમજવું જોઈએ. ઘણીવાર એવા બી કેસ બની જતા હોય કે આપને પાસે કોઈ પેશન્ટ આવ્યો છે કે એને પાસે પેમેન્ટ નથી દેવાનું અને એને પેન છે કે એને તકલીફ છે, તો આપણે હ્યુમિનિટી સમજવું જોઈએ કે હું એને શું સેટ કરી શકું છું, એમાં હું શું કરી શકું છું. જરૂરી નથી કે બધી જગ્યાએ આપણે પૈસા જ કમાવાય. કેવલ પૈસાથી જ બધું નથી હાલવાનું. આપના સ્કિલ્સ બહુ સારા છે. આ બહુ પર સ્કિલ્સને સાથે સાથે આ બહુ સારા માણસ બી બનો. બરોબર છે. અગર આપ સારા માણસ જ નથી બની શક્યા તો સ્કિલ્સની કોઈ વેલ્યુ નથી ને સાહેબ. બાકી તો બોલવામાં તો બધા સારા જ બોલવાના છે. હું ક્યારેય આમ નથી કહેવાનું છું કે હું ખરાબ છું. કોઈ માણસ એમ નથી કહેવાનું છે કે પોતાની રીતે કે હું પોતે કોઈ ખરાબ માણસ છે. પણ આપમાં એક માનવતા, એક હ્યુમેનિટી, એક આપને સમાજ માટે કંઈક કરવાની, આપણે દેશ માટે કંઈક કરવાની એક આ ઇન્ટરનલ ફિલિંગ હોવી જોઈએ કે ભાઈ અમારી ફાધર આ માટીમાંથી આવ્યા છે અને મારે એના માટે કે આજે હું સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું, મારે અહીંયા રોટલી શાક દાલ ભાત મારે એનાથી મળે છે. તો હું ક્યારે મારે જરૂરત પડે તો મારે 2 પૈસા એને મૂકવું બી પડશે ને ક્યારે 2 પૈસા ખર્ચ બી કરવા પડે. તો એ ત્યારે આવે જ્યારે આપણે હ્યુમિનિટી આવે, હ્યુમન નેચર એ બાય ગોડ તમે કરવું પડશે. પરફેક્ટ છે. એમપી ટોક્સના બધા જ વ્યુઅરને આ 2 કલાકના કન્વર્ઝેશન પછી એક વાત હું સ્પષ્ટપણે કહી શકું કે જે નોલેજ હું પર્સનલી મારી લાઈફમાં 20 થી 22 ડેન્ટિસ્ટને ડાયરેક્ટલી ઓળખું છું, પણ જે ડૉક્ટર આશીષ પાસે અને એમની ટીમ પાસે નોલેજ છે પ્લસ એમના ક્લિનિક પાસે જે ટેકનોલોજી છે, એટલા માટે જ મેં સ્ટાર્ટિંગમાં એવું કીધું કે રાજકોટનું હાઈટેક ક્લિનિક જો હોય તો એ ડૉક્ટર આશીષ હોઈ શકે. હું બધા જ વ્યુઅરને સજેસ્ટ કરીશ કે કોઈ પણ ડેન્ટલ પ્રોબ્લેમ માટે તમે એક વખત એસીપી ડેન્ટલની મુલાકાત તો શ્યોરલી લ્યો. થેન્ક યુ માતંગભાઈ ફોર ગિવિંગ મી અ પ્લેટફોર્મ. ત્યાં જ હું મારા જે થોટ્સ છે શેર કરી શક્યો અને બધાથી મારી રિક્વેસ્ટ છે કે માતંગભાઈનું જે ચેનલ છે ને એમપી ટોક્સ એને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો. એમાં એવું નથી કે તમારે કોઈ વસ્તુ નહીં મળે. તમે જે દિવસે જે પોડકાસ્ટ ખોલશો કે જે એનો શોર્ટ વિડીયો ખોલશો એ ઘણી રિસર્ચ કરે છે. એના માટે કોઈ એવું નથી એનું એક હોબી ન કહી શકીએ, એને એક દિલથી ઇન્ટરેસ્ટ છે. એમપી ટોક્સ ઊભો કરવા માટે એના પાસે ઘણા બિઝનેસ છે. એના બિઝનેસ ઓછા થતા નથી. દર વર્ષે નવા બિઝનેસ ડેવલપ કરે છે. પણ એમાં તમારે નોલેજ તો ગેન વધશે જ. સાથે સાથે કોઈ એવું આઈડિયા ક્લિક થઈ ગયું તો તમારી લાઈફમાં એક તમે બહુ આગળ બી પણ વધી શકો છો. થેન્ક યુ માતંગભાઈ એન્ડ યોર ટીમ ફોર પ્રોવાઇડિંગ અસ અ પ્લેટફોર્મ વેર વી કેન શેર અવર થોટ્સ. થેન્ક યુ ડૉક્ટર આશીષ. ફરી એક વખત આખા એમપી ટોક્સ વતી હું ડૉક્ટર આશીષનો દિલથી આભાર માનું છું, કારણ કે એમનું શેડ્યુલ ઓલવેઝ બિઝી હોય છે. છતાંય આપણા માટે એમને 2 કલાક ઇન્સાઇટ, બહુ જ નોલેજેબલ ઇન્સાઇટ્સ શેર કર્યા. એના માટે ફરી એકવાર થેન્ક યુ. થેન્ક યુ.